હેલો નમસ્કાર, હું વિરલ રાજ. મારી આ યુટ્યુબ ચેનલ પર ગુજરાતી ભાષાના સાહિત્ય અને સંગીતના વિવિધ રંગોને તમારી સમક્ષ હું અલગ અલગ રીતે લઈને આવું છું. એ વાર્તા હોય, કવિતા હોય કે સંગીત હોય, મારો પ્રયત્ન રહ્યો છે કે કંઈક નવું, જુદું, નક્કર, નોખું અને છતાં મજા પડે એવું તમારી સમક્ષ લઈને આવું. એ શ્રેણીમાં આજે હું એક નવી જ રીતે તમારી સમક્ષ આવ્યો છું. વાત જૂની લઈને આવ્યો છું, પણ નવી રીતે. જી હા, હું એક સરસ વ્યક્તિત્વની મુલાકાત સાથે તમને મળી રહ્યો છું. આ લોકડાઉન દરમિયાન અનેક પ્રવૃત્તિ ઓનલાઈન ડિજિટલી આપણે સર્વે કરી. એમાં અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ દ્વારા અકિલાના ફેસબુક પેજ પર ગુજરાતીના પ્લેટફોર્મ પર અમે લેટ્સ ટોક એ અંતર્ગત અલગ અલગ વ્યક્તિત્વની મુલાકાત લીધેલી. એ મુલાકાત પણ નોર્મલ નહીં, પણ એ વાતચીતમાંથી કશુંક નક્કર એ વ્યક્તિત્વનું અલગ પાસું આપણને જાણવા મળે, જેમાંથી પ્રેરણા મળે. અને એવા ઇન્ટરવ્યુઝ કે ટોક અમે કરી કે જે આમ સાચવીને રાખવા, સંગ્રહીને રાખવા ગમે. એ શ્રેણીની એક મુલાકાત મારે આજે અહીં શેર કરવી છે, જે લેવાયેલી છે લોકડાઉનના સમયમાં. જી હા, યાદ રહે, અત્યારે આપણે અનલોકની પ્રક્રિયામાં છીએ. એકદમ જબરજસ્ત લોકડાઉન હતું ત્યારે અમે જાણીતા એક્ટર, થિયેટર પર્સન, સ્ક્રીન પર્સનાલિટી પ્રતીક ગાંધીની મુલાકાત લીધી. પ્રતીક મારા ગમતા વ્યક્તિત્વમાંનો એક ખૂબ જ હાર્ડવર્કિંગ, ડેડિકેટેડ, ફોકસ, હાઈલી ટેલેન્ટેડ એક્ટર. એની સાથે વાત કરવાનો આમ પણ જલસો પડતો હોય જ્યારે પણ મળીએ ત્યારે. પણ આ સ્પેશિયલ મુલાકાત અકિલાના ફેસબુક પેજ પર ક્રિએટિવ ગ્રુપના સથવારે લોકડાઉન દરમિયાન લેવાયેલી. એ તમારી સમક્ષ લઈને આવ્યો છું. યાદ રહે, વાતો લોકડાઉન દરમિયાનની છે, પણ એમાં પ્રતીકના પાસા વ્યક્તિત્વના એટલા સરસ ખુલે છે અને એવી વાતો મળે છે કે જે કાયમ સાંભળવી, યાદ રાખવી, જીવનમાં ઉતારવી ગમે. તો આ કેન્ડિડ ટોક, લેટ્સ ટોક વાર્તા એટલે કે વાતો મારા અને પ્રતીક વચ્ચેની, જેનું શીર્ષક અમે આપ્યું હતું અંદાઝ અપના અપના, પોતાનો અંદાઝ. અને એમાં કલામાં જીવન, જીવનમાં કળા, આ વિષયને લઈને આ વાત થયેલી. એ તમારી સમક્ષ મૂકતા મને આનંદ થાય છે. તો ચાલો માણીએ અંદાઝ અપના અપના વિથ પ્રતીક ગાંધી. કલા સાથે જોડાયેલો કોઈ પણ જીવ, આર્ટિસ્ટ, એ દુનિયાને જુદી રીતે જોવે છે. એ દુનિયાને બનતી ઘટનાઓને જુદી રીતે મૂલવે છે અને જુદી રીતે એનું અર્થઘટન કરી અને અભિવ્યક્ત થતો હોય છે. તો આજે તમારી વચ્ચે હું વિરલ રાજ જામનગરથી, અને આપણી સાથે જોડાય છે ગુજરાતી તખ્તાના અદ્ભુત એક્ટર, ગુજરાતી સ્ક્રીનના સુપરસ્ટાર, અત્યારે જે અર્બન ગુજરાતી ફિલ્મ છે એમાં એક નામ જેને આદરથી લેવું જોઈએ અને સાથે સાથે જેને ચાહવાનું પણ ગમે એવા કલાકારને તમારી સાથે આજે લઈ આવ્યા છે અંદાઝ અપના અપનામાં. જી હા, આપણી સાથે જોડાય છે મુંબઈથી ખાસ વન્ડરફુલ એક્ટર એન્ડ હ્યુમન બીંગ પ્રતીક ગાંધી. પ્રતીકભાઈ, વેલકમ. પ્રતીક. હાય, હેલો, થેન્ક યુ વેરી મચ. પ્રતીક, બહુ મજા આવશે આજે આવનારો 1 કલાક આપણે બંને વાતો કરવાની છે. ખાસ તો આઈ વુડ લાઈક ટુ ટોક ટુ યુ એન્ડ આસ્ક યુ સર્ટન થિંગ્સ. શરૂ કરું એ જરા જુદી રીતે મારે કરવું છે. નો, લેટ અસ નોટ મેક ઇટ અ ટિપિકલ ઓફ ટોક કે જેમાં રેન્ડમ આપણે ખાલી વાતો કરીએ. વી બોથ આર સચ પીપલ કે આપણે એવા માણસો છીએ કે જે અર્થપૂર્ણ રીતે કોઈ પણ વસ્તુ કરવા માટે જાણીતા છીએ અને એ રીતે જ આપણે કરતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, એઝ યુ ઓલ નો, આઈ લાઈક પોએટ્રી, અને કવિતાથી જ મારે આજની એક વાતનો ઉઘાડ કરી અને કવિતામાં રહેલા 2 શેરને ભેગા કરીને પ્રતીકને એક પહેલી વાત પૂછવી છે. હસ્તી વલ હસ્તીની એક ગઝલના 2 શેર છે કે સાયા બન કે સાથ ચલેંગે, इसके भरोसे मत रहना. साया बन के साथ चलेंगे, इसके भरोसे मत रहना. अपने हमेशा अपने रहेंगे, इसके भरोसे मत रहना. क्या बात. પ્રતીક એવી દુનિયામાંથી આવે છે અને હું પણ, અને ખાસ કરીને એ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે કે જેમાં એમ કહેવાય છે કે કોઈનું કોઈ નથી. યુ હેવ ટુ ફાઇટ યોર વે. અને બીજો શેર કે सूरज के भांति रोज सफर पे निकलना पड़ता है. सूरज की भांति रोज सफर पे निकलना पड़ता है. बैठे बैठे दिन बदलेंगे, इसके भरोसे मत रहना. તમે બેઠા બેઠા જ કંઈ પ્રાપ્ત ન કરી શકો. યુ હેવ ટુ ટ્રાવેલ, યુ હેવ ટુ સ્ટ્રગલ. તો પ્રતીક એવી દુનિયામાંથી આવે છે. આ 2 શેરને જો હવે હું ખોલું કે જેમાં તમારે સ્ટ્રગલ કરવાનું છે, તમારે ટ્રાવેલ કરવાનું છે, તમારી એક જર્ની છે જે તમારે અંદરથી પણ સફર થવાનું છે અને સાથે સાથે બાહ્ય દુનિયામાં પણ ટ્રાવેલ કરવાનું છે, અને ભેગું એવી દુનિયામાં કે જ્યાં તમારે અપને હંમેશા અપને નહીં રહેતે. તો ચાલો પ્રતીકની એ જર્નીની શરૂઆત મારે પૂછવી છે. સો પ્રતીક, હાઉ આર યુ ફાઇન્ડિંગ ઇટ? when you started, was it in your mind કે you will be doing films as a lead actor or even theater itself? You are from a totally different field. તો જરા એની વાત કરો. How you started this journey?
Oh, so my start, I still feel that I'm starting every day with every project. Okay. So Kya baat that's hai. a constant feel that I have, and I love to have that feel because એ જે સ્ટાર્ટઅપની ફીલ છે, નવી શરૂઆતની ફીલ છે, એ જુસ્સો Right. હોય, થોડી નર્વસનેસ હોય, એની મજા જુદી છે. એટલે આઈ સ્ટીલ વાહ. મિસ કે ઘણી બધી જે નાટકોની કોમ્પિટિશન થતી હતી ને, આઈ સ્ટીલ મિસ ધેટ. બેકસ્ટેજમાં Oh. ઉભા બાજુ પેટમાં પતંગિયા દોડતા હોય ને પેલા કે યાર કરો યા મરો વાળી સિચ્યુએશન છે. સો આઈ ગેસ Right. આઈ એમ સ્ટાર્ટિંગ એવરી ડે. બટ ઇફ આઈ હેવ ટુ ટોક અબાઉટ ધ જર્ની, તો જર્નીનું તો એવું છે કે આઈ એમ કમિંગ ફ્રોમ અ મિડલ ક્લાસ ગુજરાતી ફેમિલી ઓફ ટીચર્સ. એટલે Oh. ગાંધી કુટુંબ જે મારું છે, મારું ગામ કડોદ, બારડોલી થી આગળ, અને સુરત એમ મારું નેટિવ. Right. તો ગાંધી કુટુંબ એટલે મારા મમ્મી પપ્પા, કાકા કાકીઓ, કઝિન્સ બધા જ શાસ્ત્રીય સંગીત અને હવેલી સંગીતમાં કાર્યરત રહ્યા, અને બધા જ શિક્ષકો. Okay. એટલે હું ક્યારેક મસ્તીમાં એવું કહેતો પણ હતો કે મેં બીજું કઈ ના કર્યા કરતા કોઈ એક સ્કૂલ ખોલી દીધી હોત તો દરેક વિષયના શિક્ષકો ઘરમાં જ હતા. क्या बात है, you are from family of teachers. All એમાં કોઈ family of અભિનય કે નાટક કે એની સાથે દૂર દૂર સુધી સંકળાયેલું નહીં, રાઈટ? અભિનય કે નાટક સાથે પણ મ્યુઝિક સાથે અને આર્ટ સાથે બહુ જ નજીકનો સંબંધ હતો. કારણ કે અમે વૈષ્ણવ છીએ અને હવેલી સંગીતમાં જ ઉછર્યો છું. તો નાનો હતો ને, લગભગ હું ચોથા ધોરણમાં હતો ને ત્યારે પહેલી વાર તબલા પર હાથ રમાડવા માંડ્યા હતા. કારણ કે વાહ. પપ્પા અને બધા કાકાઓ ઘરની બાજુમાં જ હવેલી હતી અને ત્યાં રોજ ખાલી વૈષ્ણવ હવેલીમાં હતું શું કે તમે ક્યાં તો કીર્તનિયા આવતો અને ક્યાં તો ભેટ મૂકો તો જ પ્રસાદ મળે. રાઈટ. એટલે ખાલી એ પેલું એક મોહનથાળનું ચકતું લેવા માટે હું રોજ કીર્તનિયા બનીને પપ્પા અને કાકાઓની સાથે જતો હતો. વાહ વાહ That's how વાહ. I got attached to that Haveli Sangeet and music. And my father, he was a classical dancer, he was a choreographer, and he was a teacher also. So I guess કલા સાથેનું એવું ક્યારેક એવું થયું કે હું એની સાથે જ ઉછર્યો છું. એટલે કોઈ અલગથી કોઈ ટ્રેનિંગ લેવી પડી હોય કે અલગથી ઓરિએન્ટેશન થયું એવું નથી થયું. અને એનો મને બહુ મોટો ફાયદો એ થયો કે ઘરમાં વાતાવરણ એવું હતું કે જેને જે કરવું એ કરવાની છૂટ. શરત ખાલી એટલી, એક જ શરત યસ, કે કઈ સરળ. કપરી પરિસ્થિતિમાં પણ એ વસ્તુ છોડવાની નહીં. વાહ વાહ. આઈ થિંક આ તારા ઘડતરમાં આ બહુ છે. આઈ એમ ગોઈંગ ટુ ટોક. આપણા જે જોડાયા છે એ લોકોને હું ફરી ઘણા બધા લોકો જોડાઈને આપણી સાથે હવે સંવાદ પણ કરશે. તો આ એક બહુ સરસ શરૂઆત તે કરી. વેરી ફ્યુ પીપલ વિલ નો ઇટ that Pratik comes from a background where Haveli Sangeet was the main thing in his house, અને teachers છે બધા, શિક્ષકો છે. પણ એક બહુ સરસ વાત કરી પ્રતિક કે જે પણ વસ્તુ ઉપાડો એ છોડવાની નહીં. બે વાત મને આમાંથી બહુ મજા આવે એવી મળી. એક તો કે ભૃતુહરિએ પણ કહ્યું છે કે સાહિત્ય, સંગીત અને કળાવિહીન વ્યક્તિ છે ને એ શિંગડા અને પૂંછડી વગરના પશુ જેવો હોય છે. આપણા દરેકના જીવનમાં કંઈક ને કંઈક આર્ટ સાથે જો સંકળાયેલા હોય ને તો આપણે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં પણ ટકી જઈએ, જીવી જઈએ. કળા ઘણું બધું શીખવતું હોય છે. અને આજનો આપણો વિષય જ છે આર્ટ ઇન લાઈફ, લાઈફ ઇન આર્ટ. આપણી જે આર્ટ છે, કળા છે, એમાં કેટલી જીવંતતા છે, કેટલો કલાકાર કેવી રીતે જીવંતતા ઉમેરી શકે, અને જે જીવન છે એમાં કેવી રીતની કળા છે. આ શીર્ષક મને છે ને એકચ્યુઅલી ઓશો રજનીશની એક વાત ઉપરથી સ્ફુર્યું હતું કે ઓશો રજનીશ એક જ લાઈનમાં કહ્યું છે કે મોટામાં મોટી કળા એ જીવન જીવવાની કળા છે. હાઉ ટુ લીવ લાઈફ. એની કળા હસ્તગત હોય તો વાત પૂરી થઈ જાય. તો કળા સાથે આ ટાઈમમાં તો બધાને આ કળાનો બહુ નજીકથી અનુભવ થયો છે. એબ્સોલ્યુટલી. અત્યારે તો જો આર્ટ ના હોત, જો પુસ્તકો ના હોત, જો સાહિત્ય ના હોત, જો સર્જાયેલી ફિલ્મો ના હોત, વેબ સિરીઝ ના હોત, કહેવાયેલી ગવાયેલી કવિતાઓ ના હોત, સંગીત ના હોત, તો જસ્ટ ઇમેજિન આ લોકડાઉન આપણે કેવી રીતે કાઢ્યું હોત. જસ્ટ રિમૂવ ધેટ ફ્રોમ અવર લાઈફ. અને ચેતન ભગતે તો ટ્વીટ પણ કર્યું કે બુક્સને, ઇવન જય વસાવડાએ ટ્વીટ કર્યું એની પહેલા કે બુક્સને એસેન્શિયલ કોમોડિટી ગણો અને એને કુરિયર કરવા દો, નહીતર લોકડાઉનમાં બહુ તકલીફ પડશે. દે વેર રાઈટ. કળા જ આપણને જીવન જીવતા શીખવતું હોય છે. નાવ કમિંગ બેક ટુ પ્રતિક ગાંધી, એમ કહેવાય છે ઇન ધ ટાઈમ ઓફ વોર, યુદ્ધના સમયમાં માણસની અંદર રહેલી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બાબતો અને અદ્ધતમ ખરાબમાં ખરાબ બાબતો બંને પ્રગટ થતી હોય છે. વોર બ્રિંગ્સ આઉટ ધ બેસ્ટ ઓર વર્સ્ટ ઓફ હ્યુમન કાઇન્ડ. અત્યારે આપણે વોર જેવી જ સ્થિતિમાં છીએ. વી આર ઇન લોકડાઉન. બધા મેં કહ્યું એમ લોકડાઉનમાં છે, ઘરમાં છે, અને જે રોજિંદુ જીવન જીવે છે એના કરતા પુરાઈને રહેવું પડે છે. એક જુદી સ્થિતિમાં છે. એક આર્ટિસ્ટ, ખાસ કરીને પ્રતિક ગાંધી, એને કઈ રીતે જુએ છે? બીકોઝ આઈ બિલીવ યુ હેવ અ સેપરેટ એપ્રોચ, અ ફ્રેશ એપ્રોચ ટુ એવરીથિંગ ઇન યોર લાઈફ. સો હાઉ યુ એપ્રોચ ધીસ લોકડાઉન, પ્રતિક? આ વાત બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે જ્યારે વિયર્ડ પરિસ્થિતિઓ હોય ને, અઘરી, કપરી, એ ટાઈમે તમારું રિયલ મેટલ બહાર આવે.
And I guess in real life also I've seen these kind of situations multiple times. I have observed people also and I myself have gone through this. કે જ્યારે આપણને એમ લાગે કે બધું જ બંધ થઈ ગયું છે, હવે કંઈ બચ્યું જ નથી. And then that's when એટલે એ જે પેલી 5 સેકન્ડ 5 મિનિટ 5 દિવસ વાળી વાત છે ને, એટલું જો ટકી જઈએ તો કદાચ નવો એટલો એવો રસ્તો ઉઘડે કે કદાચ આપણા ધ્યાનમાં પણ નથી આવતો. સો આખી વસ્તુને અત્યારે હું એ રીતે લઈ રહ્યો છું કે just a very brief example of how I thought of it. Okay. મેં છે ને હમણાં એક વેબ સિરીઝ કરી છે, એના કેરેક્ટર માટે મારે બહુ બધું વજન વધારવાનું હતું. Okay. મારી લાઈફમાં નતું વધાર્યું એટલું વજન મેં વધાર્યું, મારું પેટ મોટું કરવાનું ને અહીંયા ગાલ ભરવાના હતા ને બધું. ઓહો. કરતી વખતે big તો કરી transformation. એટલે કરતી વખતે તો કરી લીધું એક્સાઇટમેન્ટમાં કે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે મારા માટે, કારણ કે હિન્દી પ્રોજેક્ટ છે અને renowned director is directing it. It's going to come on the international platform and everything. એની વાત મારે કરવી છે આજે, પણ પહેલા આપણે આ એપ્રોચ વાળી વાત કરી લઈએ. તો એના માટે મેં વજન વધાર્યું, શૂટ કર્યું, અમે લગભગ 90 દિવસ શૂટ કર્યું. ઓકે. અને આ બધું પત્યા પછી લોકડાઉન ચાલુ થયું ને એના લગભગ 10 દિવસ પહેલા જ મારું શૂટ પત્યું હતું, 4 માર્ચે. આઈ રિમેમ્બર એના બીજા જ દિવસે આપણે મળ્યા હતા. યસ, એના બીજા દિવસે આપણે નવસારીમાં હતા. And actually, you know what, ત્યારે I was very surprised to see you eating the food which I thought you wouldn't have, કે પ્રતિક ગાંધી આ નહીં ખાય, કારણ કે you have had lunch at my place. I know your habits, બહુ કસરતી શરીર, you have balanced diet, પણ એ દિવસે you had all the fried stuff and all, and you said કે કાલે જ પેકઅપ થયું છે. So I think you were putting on ત્યારે, right? અને પુટોન માટે પણ એવું હતું કે મને એમ કીધું હતું કે આડેધડ જે મળે ને બધું તળેલું, ઘી વાળું ને દૂધની બધી મીઠાઈ, ખાસ તો કલકત્તાની મીઠાઈઓ, રસગુલ્લા ને બધું ખાવાનું કીધું હતું મને. એટલે માંડ એ બધું કર્યા પછી હવે જયારે ઉતારવાનું આવ્યું ને ત્યારે સખત મગજ પર એક ટેન્શન હતું કે યાર going back to the same physique that I had was going to be difficult. અને ત્યારે મેં 2-3 એવા વિડીયોઝ જોયા. ઘણા બધા હોલિવૂડના એક્ટર્સ છે, આપણા બોલિવૂડના એક્ટર્સ છે જે લોકોએ બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. ફોર એક્ઝામ્પલ આમિર ખાને કર્યું છે, એમણે દંગલમાં આટલું મોટું શરીર કરીને પછી કર્યું હતું. હમણાં રિતિક રોશનનો પણ એક વિડીયો છે, ફ્રોમ ફિટ ટુ ફેટ, ફેટ ટુ ફિટ. હોલિવૂડના પણ ઘણા બધા એક્ઝામ્પલ છે. પણ આ જોતો હતો ને ત્યારે મને એમ થતું હતું કે યાર સી, ઇટ્સ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ અ પ્રિવિલેજ ક્લાસ, કે જ્યાં તમે 6-8 મહિના બધું બંધ કરીને તમારા ડેડિકેટેડ સ્ટાફ, ડેડિકેટેડ ફૂડ આઇટમ્સ ને એની સાથે પોતાના પર્સનલ જીમમાં દિવસના 3-4 કલાક વર્કઆઉટ કરો અને પાછું શરીર તમારું જેવું જોઈએ છે એવું મેળવી લો. આ ઘણા બધા માટે, એટલે આપણા માટે પોસિબલ જ નથી. એટલે આઈ કાન્ટ સી માય સેલ્ફ નોટ ડુઈંગ એનીથિંગ બટ જસ્ટ વર્કિંગ આઉટ એન્ડ વર્કિંગ ઓન માય સેલ્ફ. એ ટાઈમ મને કદાચ આ લોકડાઉને આપ્યો. એટલે જેવું અનાઉન્સ થયું ને અઠવાડિયા પછી ઇટ ક્લિક્ડ મી કે if I crib about it કે મને પણ આવું જ કરવું હતું યાર, મારી પાસે જો આવી સહુલિયત હોત, આવી સગવડ હોત તો હું પણ કરત, તો મને કોણે ના પાડી છે અત્યારે? એટલે I took this on myself. I took a challenge. I spoke to a friend of mine who is a nutritionist and a health consultant. અને ટેલિફોનિક વાત થયા પછી we designed a program and I am following that, and it's been almost a month and a half and I have lost 7 kgs and I have shred almost 5 inches on my waistline. So હું પહેલા હતો ઓલમોસ્ટ એવું થઈ ગયો છું with all 6 packs and everything. So I'm very happy કે મેં આ ટાઈમનો ઉપયોગ કરી લીધો. So lockdown came as a blessing in disguise for you. એવું થયું. નહીતર આટલા મહિના કામ વગર આપણે રહી ના શકીએ પ્રતિક, રાઈટ? એટલે કામ કરવું પડે ને કામ કરીએ તો આ બધું એ લોકો જેટલું આપણે એફર્ટ. વન્ડરફુલ. પ્રતિક, આઈ હેવ ઓલવેઝ સીન યુ, ઓબ્ઝર્વડ યુ એન્ડ આઈ નો સર્ટન પાર્ટ્સ ઓફ યોર લાઈફ ઓલ્સો. એકવાર યુ સેડ વન થિંગ કે ઘણા લોકોને જેમાં ચેલેન્જ લાગતી હોય ને મને એમાં ઓપોર્ચ્યુનિટી લાગતી હોય છે. Talk me about that. Your first job, for example, how you approached the first day of your job. એ ઇન્ટરેસ્ટિંગ વાત છે, બધાને સાંભળવી ગમશે. મેં છે ને તે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું સુરતમાં, અને પછી સુરતમાં જોબ શોધી રહ્યો હતો. ત્યાં એક જોબ મળી મને, એનર્જી સેવિંગ પ્રોડક્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ એનર્જી સેવિંગ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરવાનું. ઓલમોસ્ટ લાઈક અ ડોર ટુ ડોર સેલ્સમેનશિપ. પણ એ સુરતની જે બધી ડાઇંગ મિલ્સ છે કે બધા યાર્ન ફેક્ટરીઝ છે એ બધી જગ્યાએ જવાનું, ડાયમંડ ફેક્ટરી છે ત્યાં જવાનું, એવી બધી જગ્યાએ જઈને મારે સેલ્સમેનશિપ કરવાની હતી. પહેલા અઠવાડિયા પછી મને લાગ્યું કે યાર આ બહુ અઘરું છે, કારણ કે બધે જઈને કેન આઈ કમ ઇન સર, હાય માય નેમ ઇઝ પ્રતિક ગાંધી, આઈ એમ કમિંગ ફ્રોમ ધીસ કંપની એન્ડ ધીસ ધેટ એન્ડ ઓલ, એન્ડ ધ સેમ પેલું જે તમે હવે આપણે ત્યાર પછી આ બધું ટેલિકોલિંગ શરૂ થયું, એટલે જે ટેલિકોલિંગ પર સાંભળીએ છે ને એવી જ સ્ટેપ વગાડવાની, એન્ડ યુ ઓલમોસ્ટ ફીલ લાઈક બેગર કે યાર હું શું કરું છું. મારી સાથે 2 કલીગ્સ હતા, એમાંનો એક કલીગ હતો ને એનું કાયમ આ જ વસ્તુ ચાલતી કે યાર આ બહુ ભિખારી જેવું લાગે છે યાર, જવાનું રોજ ને પ્લીઝ લઈ લો કરવાનું યાર, યુ આર આઈ થિંક આઈ એમ સેલિંગ માય સેલ્ફ રિસ્પેક્ટ.
એટ ધ સેમ ટાઈમ ધી અધર ગાય સેડ કે યાર આ કેટલી ઇન્ટરેસ્ટિંગ જોબ છે કે સામેવાળાને કદાચ ખબર નથી કે એને આ વસ્તુની જરૂર છે કે નહીં. હું એને એક મીટિંગમાં એવો કન્વિન્સ કરું છું કે બીજી કે ત્રીજી મીટિંગમાં એ કદાચ ખરીદી લે છે. સો અને when I heard both these guys, I understood the difference of approach. પ્રોડક્ટ પણ સેમ, પગાર પણ સેમ, લોકો પણ સેમ, કામ પણ સેમ. It's just the difference of approach. પછી મને મજા આવી હતી એમાં કે કરતા ત્યારે તો યાર 2000 રૂપિયાનો પગાર ને 500 રૂપિયા પેટ્રોલ અલાઉન્સ આપતા હતા બાઇક પર. અને એ લઈને આખા સુરતમાં બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફરવાનું સવારથી સાંજ સુધી. એટલે એ કરતા ફાઇનલી થયું એવું કે પગાર કરતા વધારે તો કમિશન મળી જતું હતું. ઓકે, ક્યાં વાત છે. સો યુ નો એ ત્યારથી જ ઇનબિલ્ટ છે ઇન યુ ધેટ એપ્રોચ કે ભાઈ જેને ચેલેન્જ લાગતી હોય કે જેને અઘરું લાગતું હોય આપણા માટે તો ઓપોર્ચ્યુનિટી છે. લેટ અસ ફાઇન્ડ ઇટ. એન્ડ આઈ થિંક એટલે જ થિયેટરમાં અને હવે ફિલ્મોમાં પણ અને નાવ ઇન વેબ સિરીઝ વિચ આર ગોઈંગ ટુ ટોક about, I am very excited like you to talk about it કે you are taking challenge અઘરા અને ડિફરન્ટ અને જુદા રોલ કેરેક્ટર્સ યુ આર ડુઈંગ. બાયોપ્લેઝ કર્યા છે, અલગ જુદા કેરેક્ટરને યુ હેવ અપ્રોચ્ડ. એના પર આવું એ પહેલા એઝ વી આર ટોકિંગ અબાઉટ લાઈફ એન્ડ વી બોથ આર ગુજરાતી ને આપણું અત્યારે ઓડિયન્સ પણ ગુજરાતી છે, તો મને એક વાત કરીને આગળ સવાલ પર જવું છે. અકીલા તો દરરોજ ઓલમોસ્ટ એલ્ટરનેટ ડે કંઈક જુદું આ લોકડાઉનમાં ગુજરાતી મનોરંજન અને જેમાં કંઈક સત્વ હોય, કંઈ અર્થસભર હોય એવું એના ભાવકો ચાહકોને પીરસે જ. પણ ગુજરાતથી જોજનો દૂર રહીને કલકત્તામાં ક્રિએટિવ ગ્રુપ એક એવું ગ્રુપ છે કે જે ગુજરાતી કળા અને સાહિત્યને ખાસ કરીને તુષાર મહેતા અને જયતુભાઈ શેઠ અને તુષાર મહેતાની લીડરશિપમાં આખી ટીમ કામ કરી રહી છે અને વન્ડરફુલ એ લોકો કાર્યો કરે છે કલકત્તામાં. ખાસ કરીને સાહિત્યના એવા કાર્યક્રમો કરવા કે જેની ઘણીવાર કોમર્શિયલ વાયબિલિટી ના હોય, જે કોમર્શિયલ પ્લે ના હોય. દાખલા તરીકે પ્રતિકનું હું ચંદ્રકાંત બક્ષી જે એકદમ ઓફબીટ અને જુદું પ્લે છે, જે કદાચ ફૂલ ફ્લેજ કોમર્શિયલ લીગમાં ના આવે, એ ક્રિએટિવ ગ્રુપે કર્યું છે. આવા અનેક કાર્યક્રમો ક્રિએટિવ ગ્રુપ કરે ને આજે એ ક્રિએટિવ ગ્રુપ આપણી સાથે જોડાયું છે. અકીલા પરિવાર સાથે જોડાઈને આ કાર્યક્રમ ત્યાં કલકત્તામાં પણ જે લોકો જોઈ રહ્યા છે એમને યાદ કરીને હવે મારો સવાલ જોજનો દૂર આપણી ભાષાનું, આપણી સંસ્કૃતિનું જે કામ કરે છે એને વચ્ચે લઈને ગુજરાતી ભાષાનો સવાલ અને એની વાત પ્રતિક સાથે કરવી છે. હરદ્વાર ગોસ્વામીનો એક સરસ શેર છે કે આના કરતા હે ઈશ્વર દે મરવાનું, આના કરતા હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. અત્યારે આપણે એવા યુગમાં છીએ કે ગુજરાતીનું ગુજરાતી ઘરના બાળકોને કરી દેવું પડે. આપણું બાળક આવીને પૂછે કે પપ્પા 76 એટલે, અને આપણે એમ થાય બેટા 76 એટલે 76. આપણે ગુજરાતીનું ગુજરાતી કરી અને એને આપતા હોઈએ છીએ. ત્યારે યુ આર એસોસિએટેડ વિથ ગુજરાતી ફિલ્મ્સ, અર્બન ફિલ્મ્સ અને ગુજરાતી થિયેટર તો ઓફકોર્સ યુ આર ધેર પાર્ટ ઓફ ઇટ. સો હાઉ યુ ફાઇન્ડ કે ગુજરાતી ભાષા એનું ભવિષ્ય, આપણી ફિલ્મ એનું ભવિષ્ય, હાઉ આર યુ ફાઇન્ડિંગ ઇટ? શું લાગે છે તને? વોટ ઇઝ ધ ટેક ઓફ પ્રતિક ગાંધી ઓન ઇટ? જે મને છે ને તે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ લાગી હતી કે હું તો પોતે ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. રાઈટ. સુરતમાં રહ્યો. સુરતમાં ને ત્યારે તો ડિપ્લોમા એન્જિનિયરિંગના પેપર પણ ગુજરાતીમાં લખવાની છૂટ હતી જ્યારે હું ડિપ્લોમા કર્યો. ત્યાર પછી ડિગ્રી કરવા હું મહારાષ્ટ્રમાં ગયો અને ત્યારે છે ને બધા પાસેથી બહુ સાંભળતા હતા. ત્યારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ પણ થતા હતા. એટલે સુરતમાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ તમે ઇંગ્લિશ શીખવા જાઓ કે યાર હું આટલું બધું ગુજરાતીમાં ભણ્યો છું, હવે આગળ જે મારે ડિગ્રી કરવાની હોય, ત્યાર પછી જોબ કરવાની આવશે, ત્યાર પછી જે રિયલ વર્લ્ડમાં તમે જાઓ, સો ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ કમ્યુનિકેશન વર્લ્ડ વાઇડ. તો જો હું ગુજરાતી મીડિયમમાં જ ભણ્યો છું તો હું આગળ કઈ રીતે સક્સેસફુલ થઈ શકી છું? એ વિચારો બહુ બધા આવતા હોય. બટ આઈ ગેસ હું મુંબઈ આવ્યો અને મુંબઈમાં આવીને મેં આજે નાનું મોટું કામ કરવાનું શરૂ કર્યું ને, એ સ્વિફ્ટ એટલો બધો સ્વિફ્ટ ચેન્જ હતો કે મને ક્યારે એવું લાગ્યું જ નથી કે ઇંગ્લિશમાં હું નથી ભણ્યો એને લીધે હું કદાચ ક્યાંક પાછળ રહી ગયો. એટલીસ્ટ મને એવું ફીલ નથી થયું. અને even before theater, let me interrupt you, you were in a corporate world, right? You were doing job for some big corporate. Yeah. So એમાં તો English would be a part of it. So in which language you think? વિચારવાની ભાષા કઈ? આ હવે બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ થઈ ગયો છે કારણ કે વિચારવાની ભાષા શું છે કે જનરલી વિચારવાની ભાષા મારી ગુજરાતી છે, પણ હવે આટલા વર્ષોથી હું મુંબઈમાં રહું છું, લગભગ છેલ્લા 15-18 વર્ષથી. અહીંયા ઇંગ્લિશ, હિન્દી, મરાઠી, આઈ એમ મેરિડ ટુ અ મારવાડી અને હું ગુજરાતી, એટલે બધી ભાષાઓ મગજમાં છે. સો અમુક વિચારો માત્ર અંગ્રેજીમાં આવે છે, અમુક વિચારો માત્ર હિન્દીમાં આવે છે અને અમુક વિચારો માત્ર ગુજરાતીમાં આવે છે. એટલે હું વાત કરતા કરતા ત્રણેય ભાષામાં શિફ્ટ પણ થઈ જાઉં છું ક્યારેક ક્યારેક, અને હું બને એવા પ્રયત્ન કરું કે જેવી ઓડિયન્સ એ ભાષા પકડી રાખીએ. અને એ કરતા કરતા જ કદાચ મોહનનો મસાલો મેં 3 ભાષામાં કરી શક્યા. એનું રીઝન પણ એ હતું કે આઈ એકચ્યુઅલી વોન્ટેડ ટુ ચેલેન્જ માય સેલ્ફ કે ગુજરાતી જ માત્ર કરવું એવું શું કામ, હિન્દી,
ઇંગ્લિશ એને પણ એક્સપ્લોર કરીએ. એન્ડ ધેટ્સ હાઉ આઈ ડીડ ઇટ. પણ ધ ક્વેશ્ચન ધેટ યુ આસ્ક્ડ મી કે ગુજરાતી ભાષા, ગુજરાતી થિયેટર અને ગુજરાતી ફિલ્મ્સ, તો બહુ ઇન્ટરેસ્ટિંગ વાત શું થઈ કે ગુજરાતી, એમ તો અમે એવું શીખ્યા છે અને મેં તો એવું એક્સપિરિયન્સ કર્યું છે કે નાટક હોય કે ફિલ્મ હોય એની એકચ્યુઅલી કોઈ ભાષા હોતી જ નથી. રાઈટ. એટલે હું તમને વિઝ્યુઅલ એની ભાષા છે, એની વિઝ્યુઅલ એની ભાષા છે, એ ફિલિંગ્સ એની ભાષા છે. એટલે હું જીબ્રિશમાં પણ આવીને કંઈ બોલી જાઉં ને તમારા સુધી ફિલિંગ પહોંચી ગઈ તો ધેટ્સ ઇટ. there are not supposed to be any words or any language. પણ છતાં ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી નાટકોમાં અત્યારે ઇન્ટરેસ્ટિંગ વાત શું થઈ રહી છે that we are able to attract the youth. ઓકે, ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. યંગસ્ટર્સ જો, અને મારું તો પર્સનલ ટાર્ગેટ કાયમ એવું રહ્યું છે કે યંગસ્ટર્સ વધારે ને વધારે થિયેટર સુધી આવે ગુજરાતી નાટકો જોવા અને ગુજરાતી ફિલ્મો જોવા. હવે યંગસ્ટર્સ એટલા માટે કારણ કે આ લોકો પાસે છે ને તે એટલું બધું એક્સેસ છે મટીરિયલનું. આખી દુનિયાનું અલગ અલગ મટીરિયલ. લોકો સ્પેનિશ ફિલ્મ પણ જુએ છે, ઇરાનિયન સિનેમા પણ જુએ છે, એ લોકો હોલીવુડની સિરીઝ પણ જુએ છે અને એ લોકો બંગાળી સિનેમા પણ જુએ છે, સાઉથની પણ ફિલ્મો જુએ છે. હવે આવું મારું યુથ હોય ગુજરાતનું, એને મારે ગુજરાતી એવું કંઈક ઇન્ટરનેશનલ લેવલનું જ આપવું પડે. નોટ ઇન ટર્મ્સ ઓફ કન્ટેન્ટ ઓનલી, ઇન ટર્મ્સ ઓફ પ્રેઝન્ટેશન ઓલ્સો. એનો અર્થ એ નથી કે તમે માત્ર શહેરની ફિલ્મો બતાવો. જો ફિલ્મ ગામની હોય તો એ ગામની જ છે. હેલ્લારોનું એક્ઝામ્પલ છે જ આપણી સામે. ઇટ્સ ધ સ્ટોરી ટેલિંગ એન્ડ ધ પ્રેઝન્ટેશન એન્ડ ધ પરફોર્મિંગ સ્ટાઇલ. સો આઈ ગેસ એ ચેન્જ હવે ધીરે ધીરે જે આવી રહ્યો છે ને મને બહુ એક્સાઇટિંગ લાગે છે. એન્ડ ધેટ્સ વાય આઈ ફીલ પ્રાઉડ અબાઉટ માય સેલ્ફ એન્ડ આઈ ફીલ લકી કે એ ચેન્જ ઓવરનો ભાગ બની શકે કરેક્ટ ટાઈમે એ બધી ફિલ્મોથી. યસ, કરેક્ટ ટાઈમ ઇઝ ધ રાઈટ વર્ડ. કારણ કે એમાં બોલાતી ભાષા, એ જે આપણા જે સાહિત્યકારો, ખાસ આઈ એમ જસ્ટ કેન્સલિંગ ધેટ વર્ડ, સાહિત્યકારો નહીં પણ જે અમુક સુષ્ઠુ લોકો છે ને જે સાહિત્યની ચોખ્ખાઈના નામે જે આપણા પર જે કરતા હતા એ ભાષા એમાં નથી બોલાતી. એમાં બોલાતી ગુજરાતી એ બોલચાલની ગુજરાતી છે. મારું ઓલવેઝ એવું માનવું છે કે ભાષા જે પ્રવાહ સાથે વહે ને એ જ ટકે. જે ભાષા બંધિયાર થઈ જાય એ ધીરે ધીરે બોલી થઈ અને પછી ભાષા તરીકે પણ લુપ્ત થઈ જાય. અને પ્રવાહ સાથે ટકી ગયેલી આપણી ગુજરાતી ભાષા છે એટલે જ ટકી છે. 50 વર્ષ પહેલા બોલાતી ગુજરાતી કે લખાતી ગુજરાતી એ આજની નથી અને 50 વર્ષ પછી બોલાશે એ પણ આજની નહીં હોય. અત્યારે જે ફિલ્મોમાં, ફિલ્મ ઇઝ ધ રિફ્લેક્શન ઓફ લાઈફ, એમાં જે બોલાતી ગુજરાતી છે એ આપણી ગુજરાતી ભાષા છે જે આપણને કોમ્યુનિકેટ કરે છે. એન્ડ પ્રતીક રિપ્રેઝેન્ટ્સ ધેટ આર્ટ ફોર્મ, ધેટ ઇઝ ફિલ્મ. અને એની ગુજરાતીની આપણે વાત કરી, પણ પ્રતીક એક બહુ સરસ વાત કરી, મારે એના પર હવે લઈ જવા છે, પછી હું પાછા વિષય પર આવું. હી ડીડ મોહનનો મસાલો, ગાંધીજીના જીવન પરનું એક બાયો પ્લે, જેમાં એકલો પ્રતીક છે, સોલો. બહુ પ્રખ્યાત એ નાટક છે અને પુષ્કળ એના શો થયા છે. પણ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં એ નોંધાયું છે. એ નોંધાયું છે એ રીતે કે પ્રતીકે એક જ દિવસે એક જ એક્ટર છે, એમાં 1.5 કલાક પ્રતીક ગાંધી જ છે, એને 3 શો કર્યા એના, એક ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. જસ્ટ ઇમેજિન એઝ એન એક્ટર. જે મારા કલાકાર મિત્રો છે પ્રતીક ઘણા બધા થિયેટર સાથે સંકળાયેલા પણ આ ચેટ સાંભળતા હશે, ફિલ્મ સાથે પણ અને અપકમિંગ આર્ટિસ્ટ પણ. યુ ઓલ નો કે હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ કે તમે એક કેરેક્ટરના ભાવ વિશ્વમાં જાઓ, એની ભાષા પકડો, એના લહેજો, એનો ટોન, એ બધા સાથે તમે પરફોર્મ કરવાના હો ને તરત જ અમુક ટાઈમ પછી પાછું ઇંગ્લિશમાં કરો, પાછું હિન્દીમાં કરો. તો પ્રતીક, હાઉ ડિફિકલ્ટ ઇટ વોઝ, વોટ વોઝ ધ ચેલેન્જ? અને પછી મારી એક ઈચ્છા છે એ પૂરી કરવાની છે. આ માટે બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ મોટો માઇલસ્ટોન છે મારી લાઈફનો. પર્સનલી આઈ ટેક ઇટ એઝ અ માઇલસ્ટોન. કારણ કે આઈ વોન્ટેડ ટુ ચેલેન્જ માય સેલ્ફ કે યાર માત્ર ગુજરાતી શું કામ, અને હિન્દી અને ઇંગ્લિશમાં પણ કરીએ. હિન્દી તો એની આગળ મેં નાટકો કર્યા હતા, પણ એક જ કેરેક્ટર એ પણ વન મેન શો, સો ઇટ્સ અ મોનોલોગ. હવે આ મોનોલોગ અમે કલકત્તામાં પણ કર્યો છે ક્રિએટિવ ગ્રુપના મેમ્બર્સ માટે, એન્ડ આઈ મસ્ટ ટેલ યુ I had one of the best audiences there in Calcutta. Right. Wow. અદ્ભુત મજા આવી હતી. ક્રિએટિવ ગ્રુપના જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે એ લોકોને પણ યાદ હશે ને મને પણ એ લોકો બધા યાદ છે. બહુ જ મજા આવી હતી અમને લોકોને. Right. પૃથ્વીમાં જ્યારે અમે આ પ્રયોગ કર્યો ને, સવારે 11 વાગે ગુજરાતીમાં શો હતો, સાંજે 4 વાગે હિન્દી અને રાત્રે 8 વાગે ઇંગ્લિશ. એક ડેટ મળી હતી પૃથ્વીની, અને મનોજ શાહ, ડિરેક્ટર એન્ડ પ્રોડ્યુસર ઓફ ધ પ્લે, એમનો ફોન આવ્યો મને. ત્યારે જ મારી જોબ પણ ચાલુ હતી કે વાલા આવી એક ડેટ મળી છે પૃથ્વીમાં, આપણે એક મોહનનો શો કરીએ અને એક બક્ષી કરીએ. કીધું સર એવું કરીએ. પછી એક મને એમ જ રેન્ડમ વિચાર, મેં કીધું સર મોહન આપણે 3 ભાષામાં કર્યું છે તો આપણે મોહન જ કરીએ તો 3 ભાષામાં એક જ દિવસે. અને હી ઇઝ ઓલ્સો પાર્ટનર ઇન ક્રાઇમ, અને અમે બંને ઇક્વલ ગાંઠ પણ કરતા રહીએ છીએ, એટલે એમણે તરત હા પાડી દીધી કે ચલો કરીએ. નક્કી
કરતા તો કરી દીધું, પણ પછી મને એકવાર વિચાર આવ્યો, મેં કીધું આ કરવાનું એટલું સહેલું છે નહીં. કારણ કે ઇન્ટરેસ્ટિંગ વાત શું હતી કે અમે જયારે ગાંધીજીના આ નાટક પર રિસર્ચ કરી રહ્યા હતા ને, કે મોહનદાસ ગાંધીનું વર્લ્ડ ઓવર એટલું બધું મટીરિયલ છે, પણ ક્યાંય એમનો એક પણ ગુજરાતીમાં ઓડિયો ક્લિપ નથી. ઓકે ઓકે. એક પણ ઓડિયો ક્લિપ ઓરિજિનલ ગુજરાતીમાં છે નહીં. અને એમનું ગુજરાતી કાઠિયાવાડી એક્સેન્ટ હતું, હેવી કાઠિયાવાડી એક્સેન્ટ વાળું ગુજરાતી બોલતા હતા, અને અમુક ઇંગ્લિશ વર્ડ્સ પણ એવા બોલતા હતા. એમની હિન્દીમાં પણ હલકી છાંટ એવી આવતી હતી. એટલે અમે ગુજરાતી આખું કાઠિયાવાડી ટોનમાં કર્યું છે. એમાં મોહન એકદમ કાઠિયાવાડી ટોનમાં જ વાત કરે છે, જેવો તમે જોવા આવ્યા છો ને એવો શું નહીં, મારા દેખાવની તમે આશા રાખી હતી ને ખોટી ઠેરીશ લે. ધેટ્સ હાઉ ઇટ સ્ટાર્ટ્સ. હવે ગુજરાતીમાં આનું કેરેક્ટરાઇઝેશન જુદું છે, અંગ્રેજીમાં એનું કેરેક્ટરાઇઝેશન થોડું જુદું છે, અને હિન્દીમાં પણ થોડું જુદું છે. કેરેક્ટર એક જ પાત્ર મોહનદાસ ગાંધીનું છે, એટલે એમાં વધારે છૂટછાટ લેવાની નહોતી. એમાં મને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વિરલભાઈ એક વસ્તુ શીખવા એ મળી કે જે ભાષા આપણે વાંચીએ છીએ, બોલીએ છીએ, લખીએ છીએ, એનું ગ્રામર જેમ જુદું હોય છે ને લખવા, બોલવા, વાંચવામાં, એમ એનું પરફોર્મિંગ ગ્રામર પણ જુદું હોય છે. એબ્સોલ્યુટલી, ક્યાં વાત, વન્ડરફુલ થિંગ. આ બહુ અદ્ભુત વાત કરી. વાહ વાહ, લવલી. યા, યુ પ્લીઝ કેરી ઓન. એટલે સ્ટેજ પર જયારે જઈએ ને ત્યારે each language makes you approach the character little differently. એબ્સોલ્યુટલી. ઇંગ્લિશનું હ્યુમર છે ને એટલું બધું નાનું ને પોલિશ છે કે ઇંગ્લિશમાં તમારે કદાચ, એટલે ઇંગ્લિશના નાટક સૌથી જો ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ઇંગ્લિશનું જે મારું ઇંગ્લિશ પ્લે છે મોહન્સ મસાલા, એ પ્રિસાઇઝલી 90 મિનિટ્સમાં થઈ જ જાય છે પૂરું. અને ગુજરાતી 105 મિનિટ સુધી જાય છે. ઓહો, સેમ સ્ક્રિપ્ટ. હિન્દી લગભગ 100 મિનિટ સુધી જાય છે. So there is a difference of 10 to 15 minutes. The reason is the construction of sentences, the construction of dialogues and punches, and the pause work, everything changes when you change the language. Okay. એટલે એક જ જોક જે રીતે લેન્ડ થાય ગુજરાતીમાં કદાચ એ રીતે હિન્દીમાં લેન્ડ ન થાય, અને ઇંગ્લિશમાં ક્યારે ન થાય. ઓકે. હવે આજ છે ને આ બુક, આ વસ્તુ, એટલે જે અમે એક જ દિવસે 3 શો કર્યા ને લિમ્કા બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં, we got nominated for that and we have a place there in Limca Books of World Record. So એ લોકોની એવી એક શરત હતી કે સેમ સેટ ઓફ પીપલ, 15 એવા લોકો જે આ 3 શોમાં બેસે અને એ લોકો પોતાની નોટ આપે, which we have to submit. એટલે 15 લોકો એવા બેઠા હતા જેમણે 3 શો જોયા, અને આઈ સ્ટીલ રિમેમ્બર એ લોકોના રિએક્શન સેમ ડાયલોગ, સેમ પંચ પર 3 ભાષામાં જુદી જુદી જગ્યાએ આવ્યા હતા. ઓકે. So as an actor, landing of that lines and reception of that lines are different in different audience. Same play hoy, same character hoy. Yeah, because the phonetics also change. Okay. અને એક બીજી વસ્તુ પણ હોય ને, આઈ થિંક સેન્સિબિલિટી ઓફ ધ ઓડિયન્સ ચેન્જીસ. આપણે એમ કહીએ છીએ ને કે ગુજરાતીનું ઓડિયન્સ અલગ છે, હિન્દીનું અલગ છે, ઇંગ્લિશ થિયેટર જોતું ઓડિયન્સ અલગ છે, તો એમની જે સેન્સ ઓફ હ્યુમર એ જુદી હોય, એ જુદી પ્રકારની નાની કોઈ સટલ જોક પકડે જે કદાચ બીજી ભાષામાં, ગુજરાતીમાં ના પકડાય, ઇંગ્લિશમાં પકડાય. અને આઈ થિંક પણ 10 મિનિટનો ડિફરન્સ ઇઝ સમથિંગ વન્ડરફુલ એક્સપિરિયન્સ. તો એ એક્સપિરિયન્સનો ભાગ થોડાક હવે અમને પણ બનાવો. અને આઈ વુડ રિક્વેસ્ટ ઓન બિહાફ ઓફ એવરીવન, ઘણા બધા લોકો અત્યારે ઓનલાઈન છે પ્રતિક, કે એમાંથી એક ડાયલોગ ગુજરાતી, હિન્દી ને ઇંગ્લિશ ત્રણેયમાં પરફોર્મ કરીને અત્યારે દેખાડો. ઓકે. સી, આજનો કોઈ એવો ઇન્ટરવ્યુ નથી, આ તો એકદમ એક વાર્તાલાપ છે, મજા પડે એવી મહેફિલ છે. સો પ્લીઝ, યુ ઓનલી એક્સપ્લેન કયો ડાયલોગ અને ધેન ઓલ ધ 3 લેંગ્વેજીસ. હા, તો એમાં છે ને તે એવી વાત છે કે મોહનદાસ ગાંધીને સિગરેટ પીવાની ટેવ પડી ગઈ હતી. એમણે સિગરેટ પીધી હતી, અને પછી એવું હતું કે સિગરેટ ચોરી પીતા હતા, કારણ કે ઘરમાંથી પૈસા તો મળતા નતા એવા, અને ઘરમાં જે ચાકર હોય એના ગજવામાંથી ચોરી કરીને પછી બીડીઓ ફૂંકી આવે. હવે આ આખો જે ઇન્સિડન્ટ છે ને ગુજરાતીમાં થોડોક એવી રીતે લખાયો છે કે આ એ સમયની વાત છે જ્યારે મને એમ લાગ્યું હતું કે બીડીયું ફૂંકવાથી આખા જગતની સમજણ આવી જશે, એટલે મેં બીડી ફૂંકવાનો પ્રયોગ કર્યો હતો. અને થોડા વખતમાં તો આદત લાગી ગઈ. હવે આદત તમારી પાસે ન કરવાનું બધુંય કરાવે, એટલે જે દી ફૂંકવાના પૈસા ન મળે ને એ દી અમે ચાકરના ગજવામાંથી ચોરી કરીને બીડીયું ફૂંકતા. અહીંયા આ રીતનો જોક એવી રીતનો હતો કે આમાં જ્યાં લાફ્ટર મોટા નીકળતા હતા એ કે બીડી પીવાથી આખા જગતની સમજણ આવી જશે, અને આદત તમારી પાસે ન કરવાનું બધુંય કરાવે.
આ બે વસ્તુમાં એવું હતું કે ઓડિયન્સના રિએક્શન મસ્ત આવતા હતા. આ જ વસ્તુને ઇંગ્લિશમાં જયારે અમે ટ્રાન્સલેટ એટલે એનું એડેપ્ટેશન કરી રહ્યા હતા, આઈ એમ નોટ યુઝિંગ વર્ડ ટ્રાન્સલેશન, એડેપ્ટેશન, કારણ કે એને એકચ્યુઅલી એડેપ્ટ કરીને લાઇન્સ ને બધું ફ્લો ને બધું ચેન્જ કરી દીધું. ઓકે. સો ઇંગ્લિશમાં પહેલી શરૂઆતની લાઈન એવી આવી છે કે this is the time when I thought that smoking beedies will give me all the wisdom in the world, and I had started smoking, and I started stealing from the elders because the concept of pocket money was alien to my father. Okay. Now the moment this sentence came, the concept of pocket money was alien to my father, you get a roar of laughter. કે actually અચ્છા, એના પછી ગુજરાતીમાં શું વાત આવતી હતી કે જો આજે મને લાગે છે કે બાપુજીને ખબર પડી હોત ને મેં બીડીયું ફૂંકી છે તો એવો તમાચો માર્યો કે ગાલ ફૂલેલો હોત, કારણ કે મારા બાપાને અહિંસા સાથે નાવા નીચવાનો સંબંધ નહોતો. Right. This is a different punch. Whereas it becomes in English, it becomes very subtle. Now as I'm thinking, if my father would have seen me smoking, he would have given me one tight slap and that would have been food for the day. Okay. Okay. So it. Oh. આમાં બીજું કાંઈ જ ચેન્જ નથી થતું. The joke and the format changes. So what I have understood while doing this is that English that way is a very, very subtle language. The punches become so subtle that it comes up. અને ગુજરાતીમાં હવે આ રીતે હિન્દીમાં પણ બદલાતું રહેતું હતું. બધામાં મેં પ્રયત્ન એવો કર્યો હતો કે હલકી કાઠિયાવાડી કોન્સ્ટન્ટ છલકાતી રહે. હિન્દીમાં આ જ ડાયલોગ કઈ રીતે આવતો? હા, હિન્દીમાં એવું હતું कि ये उन दिनों की बात है जब मुझे लगा था कि बीड़ी पीने से सारे जगत की सारी समझ मुझ में आ जाएगी. अब बीड़ी पीने की शुरुआत तो की पर पैसे थे नहीं, देता कौन? तो घर के नौकर के बटुए में से चोरी कर करके हम बीड़ियां फूकते थे. पर आज मुझे लगता है अगर पिताजी को पता चला होता ना तो ऐसा तमाचा मारा होता कि आज भी मेरा गाल सूजा हुआ होता, क्योंकि उनका अहिंसा से कोई लेना देना ही नहीं था. અને આખામાં એવું હતું કે ત્રણે ત્રણ ભાષામાં જયારે હું ઇનોસન્સની વાત, ઇનોસન્સ માટેના એક્સપ્રેશન બદલાઈ જતા હતા અને આ ઇનોસન્સ અને થોડુંક મંદબુદ્ધિ કે ગાંડપણ બહુ નજીક નજીક લાગે. બિયોન્ડ અ પોઈન્ટ તમે જો થોડુંક જાડું કરવા જાઓ તો એમ લાગે કે યાર આ મંદબુદ્ધિ છે કે ગાંડો છે. બટ સમવેર આઈ હેડ ટુ કોન્સ્ટન્ટલી પ્લે ઓન ધ ઇમોશન્સ દેટ હી ઇઝ ઇનોસન્ટ, હી ઇઝ નોટ નોઈંગ વોટ હી ઇઝ ડુઈંગ. એટલે કે અમે બહુ નાનું એક એક્ઝામ્પલ લીધું, થ્રુ આઉટ પ્લેમાં આવા મોટા મોટા ઘણા બધા ચંક છે. પ્રતિક, ઇટ્સ રિયલી કમેન્ડેબલ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં આ છે અને ઇટ ઇઝ રિયલી એક ગુજરાતી તરીકે અમને ગર્વ થાય છે કે અમારી પાસે એક એવો અદાકાર છે, કે એવો એક્ટર છે કે જે 3 ભાષામાં એક જ દિવસે શો કરી શકે અને આટલા પ્રતિબદ્ધતાથી, આટલા કમિટમેન્ટથી, આટલા ડેડિકેશનથી આ કરી શકે. માય નેક્સ્ટ ક્વેશ્ચન ઓર નેક્સ્ટ લાઇન ઓફ ટોક વિલ બી that is importance of commitment and dedication in your life. આઈ નો અત્યારે એક બહુ સરસ કોમેન્ટ પણ આવી અને આપણા બંને માટે આવી કે ભાઈ બહુ બે સુંદર આયોજન. કેયુર મજુમદાર લખે છે કલકત્તાથી કે એક એન્જિનિયર અને એક વકીલ, આઈ એમ લોયર, યુ આર એન્જિનિયર, અને એ બે વાત કરી રહ્યા છે ત્યારે સો વી બોથ નો કે હંમેશા કમિટમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને પરફેક્શન તરફ જવું ડેડિકેશન સાથે ના એકદમ તમારી જાત રેડી દેવી પડે. આઈ હેવ સીન યુ નો ઇન કેન્ડિડ ટોક્સ વાઇલ વી મીટ, બહુ જ્યારે નાની નાની મુલાકાત થઈ હોય, દેટ યુ આર વેરી ઓર્ગેનાઇઝડ પર્સન, યુ નો યુ આર વેરી ફોકસ્ડ કે આ કરવું છે ને આટલા કમિટમેન્ટથી, આટલા ડેડિકેશનથી કરવું છે. સો નાવ there are various people watching this interview અને હજી ભવિષ્યમાં પણ જોશે, આ ઓનલાઈન રહેશે તો જે થિયેટર સાથે સંકળાયેલા હોય એના માટેનો સવાલ અને પછી એને લાઈફ સાથે જોડીને તારે જવાબ આપવાનો. દેટ ઇઝ આપણી પાસે એઝ અ હ્યુમન બિંગ હથિયાર કયા છે આપણા, આપણે શેનાથી સજ્જ થવું જોઈએ લાઈફની ચેલેન્જને સામે પણ અને એક એક્ટર તરીકે પણ પ્રિપેર થવું હોય તો હાઉ વી શુડ, આપણી પાસે આપણા ઇન્ટરનલ હથિયાર કયા અને પ્રતિક ગાંધી એ હથિયારને સજાવે છે કઈ રીતે? મને એવું લાગે છે કે આઈ ડોન્ટ નો યાર, હું આના માટે આ સવાલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે એટલે આનો યુનિવર્સલ જવાબ તો કદાચ હોય જ નહીં શકે એવું મને લાગે છે. પણ મારી જે લિમિટેડ સમજ છે થિયેટરના કે હાઉ યુ પ્રિપેર યોરસેલ્ફ એઝ એન એક્ટર. યા સો મારી લિમિટેડ સમજ માટેનો એક જવાબ આપું છું કે એઝ એન એક્ટર ઓર એઝ અ પર્સન, હું એવું પર્સનલી માનું છું કે ઇફ આઈ બી ટ્રુ ટુ માય સેલ્ફ આઈ કેન ડુ એનીથિંગ. ટ્રુ ટુ યોર સેલ્ફ નો અર્થ શું છે કે જસ્ટ ટેકિંગ એન એક્ઝામ્પલ કે મેં આજે નક્કી કર્યું હોય
કે મારે યાર આજે 100 પુશઅપ્સ મારવા છે તો મને કોઈ જ પૂછવા નથી આવવાનું. આઈ કેન વેરી વેલ ડુ 50 એન્ડ સે કે ના બસ આજે ડન. Nobody is going to ask me. The discipline is that I am answerable to myself. અને આ એ જ વસ્તુ છે. If I am just extend. Hello. Sorry, I have lost audio of Pratik. Hello. Yeah, can you? Pratik. Hello. Yes, can you hear me? આવે છે અવાજ? Yeah, now I can hear you. Yeah. હું કહ્યું તો આ એ જ વાત છે કે ચોકલેટ ખાઈને કાગળિયું બહાર નાખવાની જે આપણી આદત છે ને જનરલી તો એ મને કોઈ જોતું નથી એટલે હું નાખી દઉં એ પણ થઈ શકે, બટ એટલીસ્ટ આઈ એમ આન્સરેબલ ટુ માય સેલ્ફ. તો એ કાગળિયું મારા ગજવામાં જ જવું જોઈએ, કાં તો કચરા ડબ્બામાં જવું. હવે આ વાત બહુ નાની અને કદાચ બહુ પેલી ક્લીશે કે બહુ જ ફિલોસોફિકલ લાગે, બટ ધીસ હેઝ હેલ્પ મી અ લોટ. કે એકવાર જે નક્કી કર્યું છે એ મેં નક્કી કર્યું છે. સો કનેક્ટિંગ ઇટ માય પર્સનલ લાઈફ એન્ડ થિયેટર લાઈફ ઇઝ કે હું જયારે ફૂલ ફ્લેજેડ થિયેટર કોર્પોરેટ જોબ કરતો હતો ત્યારે એ જોબ લગભગ 8-9 કલાકની હતી અને મારું ટ્રાવેલિંગ રોજનું 4 કલાકનું થતું હતું આવવા જવાનું. અને ત્યાર પછી મારે થિયેટર કરવાનું એટલે હું સવારે 5:30 ના રિહર્સલમાં જાઉં, પછી ત્યાંથી 8:30 નીકળીને ઓફિસ જવાનું, રાત્રે 9 વાગે આવવાનું અને પછી જો બચ્યું હોય રિહર્સલ તો એ કરવાનું કારણ કે શો આવી રહ્યો હોય તો, અને બાકી ઘરે જવાનું. એટલે આ મેં ન કર્યું હોત ને હું ઘરે જઈને કોઈ સિરિયલ જોઈને સુઈ ગયો તો મને કોઈ પૂછવા નતું આવવાનું, નતું કોઈ બોલાવવા આવવાનું. બટ બીકોઝ આઈ વોન્ટેડ ટુ ડુ ઇટ આઈ હેડ ટુ ડુ ઇટ. એટલે મને લાગે છે કે ઇફ યુ જસ્ટ બી ટ્રુ ટુ યોરસેલ્ફ there are a lot of answers that you will get. And as an actor તો ખાસ વાત એ છે કે બહુ બધા બેગેજ વધી જાય યાર. જેટલી તાળીઓ આપણને મળતી જાય ને એટલી જો હું બેગમાં ભરતો જાઉં તો બેગ એટલી ભારી થઈ જાય કે it becomes difficult for me to move. વાહ. એટલે તાળીઓ બધું જે વાહવા ને બધું છે એને ત્યાં જ મૂકીને the only thing is that I don't carry anything with me. અને જ્યારે જે પરફોર્મ કરું ને ત્યારે એ ફીલ સાથે just be true. So I don't have to remember anything. કે મેં અહીંયા કયું ઇમોશન કાઢ્યું હતું, અહીંયા મેં શું કર્યું હતું, એ ગોખેલું પરફોર્મ કરવાની જરૂર નથી પડતી કદાચ. અને એટલે જયારે આ ડિસ્કશન થતું હોય ને કે થિયેટર લાઉડ મીડિયમ છે, ફિલ્મ સટલ મીડિયમ છે, સો આઈ ડોન્ટ પર્સનલી અગ્રી કે લાઉડ ને સટલ મીડિયમ જેવું કંઈ નથી. ઇટ્સ ધી અપ્રોચ દેટ એન એક્ટર હેઝ. વન્ડરફુલ. પ્રતિકની વાતમાંથી એક વાત એ કે આપણે આપણી જાત સાથે ઓનેસ્ટ રહેવાનું છે. વી હેવ ટુ બી ટ્રુ ટુ અવર સેલ્ફ. આ થિયેટર એક્ટરને કે ફિલ્મ એક્ટરને તો લાગુ પડે જ, પણ દુનિયાના તમામ ક્ષેત્રમાં આપણે સૌને લાગુ પડતું હોય છે. વી હેવ ટુ બી ટ્રુ ટુ અવર સેલ્ફ. અને એક બહુ સરસ વાત પ્રતિકે આમાં કરી, અને જે ઘણા બધા કલાકારોમાં મેં 25 વર્ષથી આઈ એમ એસોસિએટેડ એઝ અ ડિરેક્ટર વિથ થિયેટર, અને મેં ઘણા બધા સિનિયરોમાં પણ એ જોયું અને ઘણા બધામાં હું જોઈ રહ્યો છું કે બેગેજ આપણે બહુ લઈ લેતા હોઈએ છીએ. લાઈફમાં પણ એવું જ હોય છે. આપણે આપણી સાથે બેગેજ બહુ લઈ લેતા હોઈએ છીએ. આગલા શોમાં મળેલી તાળીઓ હવે અહીંયા મને પાછી મળવી જ જોઈએ આ લાઈન ઉપર, એવું જયારે એક્ટર વિચારવા માંડે ને એ પ્રેશર, એ ફ્રસ્ટ્રેશન એને આપે, he loses his freshness. તો વન્ડરફુલ. not to have that baggage every day, have a fresh approach, have a fresh emotion. ક્યાં બાત હે પ્રતિક. આ માત્ર થિયેટરને લાગુ પડે એવી વાત નથી, આ જીવનમાં પણ લાગુ પડે એવી વાત છે. This shows the metal of Pratik Gandhi કે how he is made up of what. આજે વસ્તુ આવી ને એ ક્યાંથી આવી હતી ને એ તમને કહું કે હા પ્લીઝ. શરૂમાં શું થતું હતું, નવા નાટકો કરવાના શરૂ કર્યા ને ત્યારે કે યાર બહુ ગજબ, અને એક સાથે 1000, 800, 1200 આવી તાળીઓ, આવા લાફ્ટર. બહાર નીકળ્યા પછી લોકો તમને કદાચ નાટકો પછી ઓળખી જાય એમ બહાર ને બહાર પાર્કિંગ લોટમાં કેમ તેમ, ત્યારે બહુ જ મસ્ત. અને એ રાત્રે ઊંઘ ના યાર કઈક ગજબ કરી નાખ્યું મેં તો, કઈક એવું કરી નાખ્યું છે કે હવે યાર મારે પાછું આવું જ કરવું પડશે. અને એ પ્રેશર તમને બીજી વાર પરફોર્મ કરતા રોકે કદાચ કે ના મારું કદાચ હાઈએસ્ટ લેવલ અચીવ થઈ ગયું છે, હવે આનાથી ઉપર ન થયું તો. અને એ ડર એવો છે કે તમને એક્સપેરિમેન્ટ કરતા રોકે. સો ઇનિશિયલ ડેઝમાં આઈ હેવ ગોન થ્રુ ધીસ કે આ એન્ઝાઇટી શેની વધે છે આટલી બધી. આફ્ટર ધ શો યુ આર સપોઝ ટુ ફીલ કુલ, યુ આર સપોઝ ટુ ફીલ કામ ડાઉન. તમારી નર્વસ એનર્જી વપરાઈ ગઈ હોય એટલે તમને વ્યવસ્થિત ભૂખ લાગવી જોઈએ, ઊંઘ આવવી જોઈએ. એટલે મેં ઘણા બધા એક્ટર્સ, ઘણા બધા કલાકારોમાં વસ્તુ સાંભળી છે અને જોઈ છે કે વાય દે ટર્ન ટુવર્ડ્સ ડિફરન્ટ ઇશ્યુઝ. પછી એ આલ્કોહોલિઝમ હોય, કંઈક એક્સ્ટ્રા પાવર જોઈએ તમને ટુ કામ ડાઉન યોર સેલ્ફ એન્ડ સ્લીપ. રાઈટ. એટલે એ જો અહીંયા ઉપર ચડવા દઈએ તો એવી તકલીફ થાય. એટલે મને લાગે છે કે આ દરેક શો પછી એવું લાગે કે હજી બહુ બાકી રહી ગયું કરવાનું, પછી ઘરે જવાનું.
વાહ વાહ, ઇટ રિમાઇન્ડ્સ મી ઓફ નાઇસ કોટ બાય રવિન્દ્રનાથ ટેગોર. અને હું ને કાજલ ઓઝા પણ એ વાત એકવાર કરતા હતા કે જીવન છે ને એ અરીસા જેવું હોવું જોઈએ, જે પ્રતિબિંબ બધાનો આપે પણ સંગ્રહ કઈ ના કરે. અરીસા સામેથી હટી જાઓ એ સાથે જ તમે હટી ગયા અને તમારું પ્રતિબિંબ એને છોડી દીધું, એ સંગ્રહ ના કરે. આપણે એકચ્યુઅલી ઊંધું કરતા હોઈએ છીએ. આપણે બધા જ પૂર્વગ્રહ, બધી જ વસ્તુનો બેગેજ અને સંગ્રહ કરતા હોઈએ છીએ, સારી કે ખરાબ વસ્તુનો. એ જ આપણું પગમાં પેડી બની જતું હોય છે, આપણી મેન્ટલ લોક ઉભું કરતું હોય છે. વન્ડરફુલ પ્રતિક, બહુ મજા આવી રહી છે. અને એક બધા જે જોડાયા છે એમને કહી દઉં કે તમે એમને સવાલ પણ પૂછી શકશો. થોડાક સવાલો હું પ્રતિક સાથે કરી દઉં, મારે જે નક્કી કર્યા છે એ વાતો હું કરી લઉં, પછી વિલ ઓપન ઇટ ફોર એવરીવન. રાઈટ પ્રતિક? Yes, yes. હવે હવે હું એક સૌ જુદા મિજાજ અને તરફ, મૂડ તરફ જવા માંગુ છું. We talked about Gujarati language. We talked about your approach to life. We talked about theatre and film and screen. બહુ મારે ટિપિકલ સવાલોમાં નથી જવું કે how different it is, કે એમાં નથી જવું. I want to ask you certain questions કે જેનાથી પ્રતિક ગાંધી શું છે એ અમને ટૂંકમાં ખબર પડી જાય. અને no everyone would like to know you. તો I will ask you, હું તને એક શબ્દ બોલીશ, ઇટ્સ લાઈક અ ગેમ, અને એ શબ્દ સાથે તારા મનમાં આવતો એક શબ્દ તારે કહેવાનો, જસ્ટ વન વર્ડ, રાઈટ? Yeah. ક્યારેક બે શબ્દ Yeah. ચાલે, અને ક્વિક, ઇટ હેઝ ટુ બી રેપિડ ફાયર. Okay. રેડી? Yeah. પ્રેમ. આત્મા. વાહ. સત્ય. સોલ. બે એક જ થયો. પ્રેમ એટલે આત્મા અને સત્ય એટલે સોલ. ટૂંકમાં એટલે આમાં અહીંયા છે ને, જો ગણિતનો પ્રમેય સિદ્ધ થઈ ગયો કે પ્રેમ એટલે સત્ય. લવલી. પ્રેમ ઇઝ ઇક્વલ ટુ સોલ ઇઝ ઇક્વલ ટુ સત્ય ઇઝ ઇક્વલ ટુ એન્જિનિયર. હવે ભૂકા કાઢ નાખ્યા આપડા. અને આ તો અમારા વકીલને ગળે ઉતારી દીધું, લોજિકલી પાછું સિદ્ધ કર્યું પુરાવા. ઓકે, મૂવિંગ અહેડ. હેટ, નફરત. નોટ રિક્વાયર્ડ. વેકેશન. બહુ જ જરૂરી છે. સંઘર્ષ. સંઘર્ષ જીવન છે. સંઘર્ષ એટલે જીવન. લવલી. શત્રુ. મિત્ર. ઊંઘ. ઊંઘ શત્રુ. ફેમિલી. ફેમિલી પાવર. મિત્ર. મિત્ર એટલે ઓક્સિજન. જલસો. જલસો એટલે ઓકે, જો જલસો એટલે પ્રેમ એકચ્યુઅલી, પણ હવે જો તમે અલાવ કરો તો. આ છે ને, હવે એન્જિનિયર ને એક વકીલ સવાલ પૂછે છે એટલે હવે પાછા ફેરવીને અમે મૂંઝવી દઈએ. એન્ડ જીવન, લાઈફ. લાઈફ વોટર. લવલી. આ એક નાનું મેં કર્યું રેપિડ ફાયર પ્રયોગ. આઈ જસ્ટ વોન્ટેડ ટુ સી કે એક શબ્દની સાથે વોટ કમ્સ ઇન યોર માઇન્ડ. તો ઇટ ઇઝ અ ટિપિકલ ઓફ સાયકોલોજીકલ થિંગ ઓર ગેમ કે જેનાથી તમે માણસના થોડાક વ્યક્તિત્વને આછા પરિચયમાં આવી શકો. પ્રતિક ગાંધી આપણી સાથે, અમે છેલ્લી 40-45 મિનિટથી આપની સાથે વાત કરી રહ્યા છીએ. ઘણા બધા લોકો જોડાયા છે. એમને એક સરસ પરફોર્મન્સ પણ કર્યું પ્રતિકે, 3 ભાષાના એના ડાયલોગને. અને હવે જો કોઈને વાત કરવી હોય કે પ્રતિકને કે મને કોઈ સવાલ પૂછવા હોય તો FB ની અમારી લાઇન્સ ઓપન છે. યુ કેન જસ્ટ ટાઈપ ડાઉન ધ કોમેન્ટ્સ, અમે લેશું. એક સવાલ આવી ગયો છાયા શાહ તરફથી. પ્રતિક, મોહનનો મસાલો કર્યા પછી તમારામાં ગાંધીઝના વેલ્યુઝ આવે? ભાઈ પ્રતિક ગાંધી જ છે, એ બેનને કહી દઈએ, પણ એ વાત કરી રહ્યા છે મોહનદાસ કરમચંદ ગાંધીની. રાઈટ. મને છે ને તેમની એક નાટકનો જે એન્ડ છે એમાં છેલ્લી વાત બહુ ગમી છે. Again, okay, so it's also an interesting anecdote from the play. કે ગુજરાતીમાં છેલ્લી વાત એ વાપરી છે અમે કે મેરુટ તો ડગે રે જેના મન નો ડગે, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે. અને એમાં ઇંગ્લિશમાં લાસ્ટ લાઈન અમે એ લીધી છે કે the power does not come from physical strength, it comes from indomitable will. અને આ બંને વાતો એટલી જ સાચી છે. તો મને લાગે છે કે આખા પ્લે દરમિયાન જેટલી પણ વસ્તુઓ થઈ, ત્યાર પછી મેં એની પહેલા પણ નાનપણથી જે ગાંધીજી વિશે સાંભળતા આવ્યા, જાણતા આવ્યા, આઈ ગેસ ધીસ ઇઝ ધ સુપ્રીમ પાવર that I have understood, that your will power and it is inside you. You don't need any weapon to do anything. વાહ,
વાહ, લવલી. અને ધીસ ઇઝ વોટ યુ હેવ ઇમ્બેડેડ. ગાંધીના કેરેક્ટર કરતા કરતા ગાંધીના આ મૂલ્યો પ્રતીકમાં આવ્યા, વિલ પાવરની. અને એના પરથી જ ઉપર એક જયના ગજ્જરનો સવાલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ને એનો જવાબ આઈ થિંક આ ડાયલોગમાં પણ છે. સવાલ એ છે, બે મહાનુભાવ, આમાં પ્રતીક મહાનુભાવ છે, હું નથી, કે સવાલ છે કે ગુજરાતી ભાષાને સાચવવા માટે આપણે શું કરી શકીએ. તો પ્રતીક, પહેલો જવાબ હું આપી દઉં, આપણે બંનેને સવાલ છે ત્યારે. પ્લીઝ પ્લીઝ. આપણી ભાષામાં એટલી બધી અદ્ભુત વસ્તુ છે. તમે જે આ ગાંધી પ્લેનો જ ડાયલોગ સાંભળ્યો ને પ્રતીકનો, કે મેરું તો ડગે મન ના ડગે, એ બીજું કઈ નથી. આપણી ભાષામાં ગંગા સતીએ કહેલું ભજન છે પાનભાઈને, અદ્ભુત ભજન. એ ત્યારે લખાઈ ગયું છે સાહેબ, કે મેરું તો ડગે મન ના ડગે. આપણી ભાષામાં આટલી અદ્ભુત વસ્તુ આપણી ભાષાની કવિતાઓમાં, આપણા લોક સંગીતમાં અને આપણી વાતોમાં છે. તો એ ગુજરાતી ભાષાને સાચવવા હું હંમેશા દરેક વખતે કાર્યક્રમમાં કહેતો હોઉં છું કે આપણે બાળકોને, યુવાનોને, નવી પેઢીને જો ગુજરાતી ભાષાને પ્રેમ કરતા કરવા હોય ને, તો એની સામે આપણા ગુજરાતી લોક સંગીત, આપણા લોકગીતો, આપણી વાર્તાઓ, આપણા નાટકો અને આપણી કવિતાઓ અને આપણું સંગીત, એમાં આપણી ભાષા એને વધારે કોમ્યુનિકેટ ને કનેક્ટ કરશે ને એમાં સચવાશે. આ મારો જવાબ. અને હવે પ્રતીક, સેમ આન્સર, શું થવું જોઈએ ગુજરાતી લેંગ્વેજમાં? તો હું છે ને તમને એટલે આઈ જસ્ટ ગીવ આન્સર્સ ઇન ટુ ડિફરન્ટ વેઝ. પહેલો જવાબ તો એવો છે, મને એવું લાગે છે, જે હું પર્સનલી બહુ સ્ટ્રોંગલી માનું છું, કે ભાષાએ આપણને આટલા વર્ષો સુધી બચાવ્યા છે અને જીવાડ્યા છે. એટલે આપણામાંથી કોઈની તાકાત નથી કે આપણે ભાષાને બચાવીએ, એ જ આપણને બચાવે. બરાબર છે. અને હજી એ સદીઓ સુધી ભાષાને કંઈ થવાનું નથી. બહુ તો એની બોલી, એની છટા, એની રીત બદલાતી રહે છે. જેમ આપણી પણ આપણે ધોતિયું પહેરતા હતા પેન્ટ સુધી પહોંચ્યા જ છે અમે. હા. અને બીજી વાત, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે, જે બધા આપણે ચૂકી જઈએ છીએ. આપણી ભાષામાં અત્યારે આપણે એટલા એવા શબ્દો બોલીએ છીએ કે જે મૂળ આપણી ભાષાના નથી, પણ ગુજરાતી મૂળ સ્વભાવ જ છે ને બહુ સ્વીકૃત માણસ છે. એ દુનિયાનો જેમ જેમ એક્સેપ્ટન્સ છે. આપણે કેટલા બધી ડિશિસ આપણી બનાવી લીધી જે આપણી નહોતી આપણા ભોજનમાં. એવી રીતે આપણે ઘણા બધા શબ્દ આપણી ભાષામાં ભેળવી દીધા, એટલે આપણી ભાષા પ્રવાહમાં તરી ગઈ. દાખલા તરીકે રકાબી, એ રકાબી ક્યાં મૂળ ગુજરાતી શબ્દ છે? હા, આપણે વાતમાં ગુજરાતીમાં એમ બોલીએ કે રોડ પર ચાલ, તો રોડ એ ક્યાં ગુજરાતી શબ્દ છે? હા, આપણે કપ બોલીએ ને, આપણે એમ કહીએ મહેમાન આવે તો કે કપ રકાબીમાં ચા આપો, તો કપ ઇંગ્લિશ છે અને રકાબી ફારસીમાંથી આવેલો શબ્દ છે. અને એ ગુજરાતીનો પ્રોફેસર પણ એના ઘરે આમ જ કહેતો કે કપ રકાબી ત્યાં મૂકી દો. હા, તો ધેટ ઇઝ ઇટ. અવર લેંગ્વેજ ચેન્જીસ. અને ખાસ તો ગુજરાતની મજા શું છે કે સાઉથ ગુજરાત થી લઈને કાઠિયાવાડ સુધીની બધી બોલી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને અમે તો આ બધી નાટકોમાં મને એવા એટલા બધા અનુભવો થયા છે કે એક જ નાટકમાં 5-5, 6 કેરેક્ટર કરવાના હોય, એટલે એમાં હું દરેક ભાષા વાપરતો હતો. મને વાપીની બોલી, સુરતી બોલી, અમદાવાદ, કઠિયાવાડ બહુ મજા આવતી હતી. સો દેટ વન. અધર પાર્ટ ઇઝ કે આપણે જેમ કહીએ છીએ ને કે મારે યંગસ્ટર્સને ગુજરાતી શીખવાડવું છે, મારી એવી ઈચ્છા છે કે લોકો ગુજરાતી ગીતો સાંભળે, ગુજરાતી ફિલ્મો જુએ, ગુજરાતી નાટકો જુએ. તો આ છે ને પેલું આપણે ત્યાં શરૂ થયું છે ને મેક ઇન ઇન્ડિયા, એવી વાત છે કે મેક ઇન ઇન્ડિયા. તો મેક ઇન ઇન્ડિયામાં શું, મને જો કોઈ સેમ ક્વોલિટી, એના કરતા સારી ક્વોલિટી બહારથી આપતું હોય તો મેક ઇન ઇન્ડિયા શું કામ? તો મેક ઇન ઇન્ડિયા જો ચાલુ કરવું હોય ને એને સક્સેસફુલ કરાવવું હોય ને તો રસ્તો એક જ છે કે વર્ક ઓન ધ ક્વોલિટી. રાઈટ. સેમ વાત છે. હું કોઈને પણ મારી ભાષાના સમ આપીને ઉત્તરતી કક્ષાની ફિલ્મ કે નાટકો બતાવું ને તો યંગસ્ટર્સ કોઈ નહીં આવે. એબ્સોલ્યુટલી ટ્રુ. મારે જો ઇંગ્લિશ નાટક જોતા માણસને કે હોલીવુડની ફિલ્મ જોતા છોકરાને ગુજરાતી ફિલ્મ બતાવવી હોય તો મારું પ્રેઝન્ટેશન ને મારી ફિલ્મ એ કક્ષાની હોવી જોઈએ. સો આઈ ગેસ જવાબદારી આપણી છે કે હું એને આપું એવું કે એને મજા આવે લેવાની. ખાલી ભાષાના નામે ગમે તે ખાલી આપણી ભાષા બચાવતું તો તેનાથી દૂર ભાગશે. શું કામ લે? કારણ કે હવે સવાલ પૈસાનો નથી, એના ટાઈમનો છે. યસ. આટલા બધા પ્લેટફોર્મ્સ છે, આટલું બધું એની સામે છે, મૂકીને ગુજરાતી તો જ જોવે. મલ્ટીપ્લેક્સમાં 10 સ્ક્રીન 8 સ્ક્રીનમાંથી એ ગુજરાતી ફિલ્મ જોવા તો જ દાદરા ચડે કે એની ટિકિટ લે, કે એની ક્વોલિટી ઉત્તમ હોય, વાર્તા ને પ્રેઝન્ટેશન. યુ આર રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. એટલે જેમણે પણ સવાલ પૂછ્યો છે મને એમનો સવાલ ગમ્યો, અને આ સવાલનો જવાબ કદાચ દરેક મેકર્સે આપવો જોઈએ કે હવે લોકો સુધી કઈ રીતે પહોંચી. અદભુત. બહુ બધા મસ્ત સવાલ આવી રહ્યા છે. એક સવાલ એવો આવ્યો છે પરાગ વોરાનો જામનગરથી કે પ્રતિક, ડ્રીમ રોલ કે જે હજી કરવાનો બાકી હોય એવો કયો રોલ છે? હજી ઘણા બધા રોલ કરવાના બાકી છે યાર, બટ હું એમ કહું તમને કે કયા પ્રકારના કેરેક્ટર્સ મને વધારે ગમે છે, તો મને છે ને કોમ્પ્લેક્સ હ્યુમન ઇમોશન્સ વાળા કેરેક્ટર બહુ ગમે, કે જેમાં બહુ સીધી લેયર્સ હોય.
કારણ કે આપણી જિંદગીમાં પણ એટલા બધા એવા લેયર્સ આપણે રોજ જીવતા હોઈએ છીએ કદાચ કે જેના નામ આપવા આપણને ખબર જ નથી પડતા કે આ કયું ઇમોશન છે. ગુસ્સો, પ્રેમ, વાલ ને આંસુ આ બધું સાથે જયારે ભેગું થતું હોય ને, સો મને એવા કેરેક્ટર્સ ક્રિએટ કરવાની વધારે મજા આવે. સો આઈ એમ વેઇટિંગ ફોર ધેટ. This reminds me of one thing. Almost આવું જ એક વાક્ય મેં એક મારા બાયોમાં લખ્યું હતું. For one festival I directed a play of કેન્દ્રીય સંગીત એકેડમી. તો એમાં ડિરેક્ટર્સ નોટ લખવાની હોય ને આપણે બિફોર ધ ફેસ્ટિવલ, કે ડિરેક્ટર પોતાનો વ્યૂ આપે ને એ બધું છપાય ને એવું બધું હોય. તો મેં એમ લખ્યું હતું કે આઈ લાઈક ટુ ડુ પ્લેસ ઓફ કોમ્પ્લેક્સ હ્યુમન ઇમોશન્સ, અને એવું એક બીજું એમાં કંઈક વાક્ય હતું કે એવા પોર્ટ્રે કરતા હોય ને હ્યુમન ઇમોશન્સની એ મારું જોનર છે ને, મને એવા પ્લે ગમે. મને યાર આ વાક્ય લખ્યું એમાં પછી પ્લે જોઈને આઈ ડીડ સિતાંશુ યશસ્ચંદ્ર લેડી લાલકુંવર ફોર ધેટ ફેસ્ટિવલ. અરે મને પેલા દિલ્હીથી આવેલા તજજ્ઞોએ 1.5 કલાક સવાલ આના પર પૂછ્યા યાર કે વોટ ડુ યુ મીન યુ ડીડ અ હ્યુમર, તમે એક હ્યુમર વાળું પ્લે કર્યું. ને પછી મારે એ સાહેબને સમજાવવું પડ્યું કે સાહેબ એ લાલબાઈનું કેરેક્ટર અને એના ઇમોશન, એનો ગોલ જે સિતાંશુભાઈ લખ્યો છે એની કહેવાની કથન શૈલી હળવી છે, પણ વાત તો કોમ્પ્લેક્સ ઇમોશન્સની છે. માં અને પ્રેમિકા બંનેના વચ્ચેના સંઘર્ષની વાત છે. એટલે મને આઈ જસ્ટ ક્લિક્ડ વેન યુ આસ્ક્ડ. એક સરસ સવાલ બીજો આવ્યો છે, ધેટ ઇઝ અગેન ફ્રોમ જામનગર. પ્રિયંકા પટેલ મારી થિયેટર એક્ટર પણ છે અને શી ફોલોઝ યુ એઝ વેલ. એને જે વાત કરી એકચ્યુઅલી મારે પૂછવાની જ હતી, મેં શરૂઆતમાં કહ્યું કે મારે વાત કરવી છે. ધેટ ઇઝ અબાઉટ યોર અપકમિંગ વેબ સિરીઝ. આગળ પણ એક બેને પૂછ્યું કે કઈ વેબ સિરીઝ અને કોણ કરે છે. સો યુ ઓનલી સે હુ ઇઝ ધ ડિરેક્ટર. બહુ લેજેન્ડરી સરસ ડિરેક્ટર છે અને ઇટ્સ અબાઉટ વોટ ટોપિક એન્ડ કઈ વાત છે. પ્લીઝ શેર. મારી આવનારી જે વેબ સિરીઝ છે એનું નામ છે સ્કેમ ઓફ 92, અ હર્ષદ મહેતા સ્ટોરી. એટલે બધાને કદાચ ખબર હશે કે શેર માર્કેટમાં અને મની માર્કેટમાં જે બહુ મોટો એક સ્કેમ થયેલો, જે હર્ષદ મહેતાના સ્કેમના નામથી જ ઓળખાય છે 1992 92. રાઈટ, એના વિશેની વાત છે. And I am playing the central character of Harshad Mehta. વાવ. એટલે એના માટે આ વજન વધારેલું. એના માટે મારે વજન વધારીને મૂછ રાખીને આખા અલગ લુકમાં ફરવું પડ્યું હતું લગભગ 1 વર્ષ સુધી. અને એના ડિરેક્ટર છે હંસલ મહેતા. વાહ. હા 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 હા. સો હંસલ મહેતા ડિરેક્ટ કરી રહ્યા છે અને એનું શૂટ અમારું થઈ ગયું છે. 10 એપિસોડની આખી એક સિરીઝ છે અને મારા માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે, બીકોઝ મેઇન સ્ટ્રીમ હિન્દી અને ઇટ માઇટ કમ ઓન એન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ. સો તમારા બધાની શુભેચ્છાઓની રાહ જોઉં છું બસ. ના, we always wish, અને આઈ એમ શ્યોર યુ વુડ હેવ વિથ ધ સ્ટાઇલ ઓફ યુ, હાઉ યુ એપ્રોચ ધ કેરેક્ટર, જે હોમવર્ક અને જે નાના ન્યુઅન્સીસ પકડીને નાઉ વી આર લુકિંગ ફોરવર્ડ ટુ સી પ્રતીક ગાંધી એઝ હર્ષદ મહેતા. સવાલ જ નથી. એન્ડ ઇટ્સ રિયલી કોઈ પણ એક્ટર માટે આ એક બહુ મોટું પગથિયું કહેવાય કે યુ આર ઓન ધ મેઇન સ્ટ્રીમ ઇન હિન્દી. ઓફકોર્સ યુ હેવ ડન હિન્દી ફિલ્મ અર્લિયર એઝ વેલ અપાર્ટ ફ્રોમ ગુજરાતી, યુ હેવ ડન, પણ આ એક બહુ મોટું. અને હંસલ મહેતા સાથે કામ કરવાનો કોઈ અનુભવ યુ વોન્ટ ટુ શેર એઝ અ ડિરેક્ટર? હાઉ? હી ઇઝ અ બ્રિલિયન્ટ ડિરેક્ટર. એ છે ને એક્ટરના ડિરેક્ટર છે. એટલે એમણે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ થઈ કે પહેલા બીજા ત્રીજા દિવસના શૂટ પછી મને એવું લાગ્યું કે એકવાર એમને પૂછ્યું કે સર બધું બરાબર લાગે છે તમને, તમે મને કહેતા રહેજો. અને એમણે મને એવું કીધું કે પ્રતીક હવે તારે મને કેવું પડશે બરાબર લાગે છે કે નહીં, બીકોઝ આઈ એમ ગોઈંગ બાય યોર કન્વિક્શન એન્ડ યોર ઇમોશન્સ. એટલે ઇફ યુ આર નોટ ફીલિંગ એનીથિંગ કરેક્ટ યુ હેવ ટુ સ્ટોપ. ઓહો, વાવ. અને ધેટ એક્ચ્યુઅલી ગેવ મી એટલે એનાથી એવી એક નવી વાત મને સમજ પડી કે જેમ મેં કીધું તેમ કે આઈ હેવ ટુ બી કોન્સ્ટન્ટલી ટ્રુ ટુ માય સેલ્ફ. હું એક સેકન્ડ પણ કંઈ ફેક કરવા જઈશ ને તો એ નહીં ચાલે. ટ્રુ. અને આ તો એક ડિરેક્ટર, સી વી ઓલવેઝ લર્ન ઇન થિયેટર. આઈ હેવ લર્ન ફ્રોમ સુરેશ રાજડા કે તમે એક ડિરેક્ટ કરતી વખતે, વિચ આઈ ઇવન હું મારા કાર્ય પદ્ધતિમાં પણ લઈ આવું, કે તમે એક્ટરથી 15 ફૂટ દૂર ઉભા રહીને વાત કરો. દેટ ઇઝ વોટ સુરેશભાઈ ટોટ મી, કે 10-12 ફૂટ દૂરથી જ એને ઇન્સ્ટ્રક્ટ આપો, એના પર હાવી ન થાવ. એક એક્ટરને એ કેરેક્ટર જે પોર્ટ્રે કરે છે પોતાની રીતે ખુલીને કરવા દો, એ ફ્રીડમ આપો, એ સ્પેસ આપો મગજમાં પણ અને વિઝ્યુઅલી પણ. તો એક ફિલ્મ ડિરેક્ટર કે હંસલ મહેતા જેવા ડિરેક્ટર જેના પર આટલા બધા બજેટના પ્રેશર સાથે વસ્તુ બનતી હોય, એ આટલી ઇઝીલી મોકળાશ આપી દે એક્ટરને કે નાઉ યુ હેવ ટુ સે કે આ ટેક ઓકે છે કે નહીં. વન્ડરફુલ. ઇટ રિક્વાયર્સ યાર સમથિંગ. જવાબદારી સડનલી એક ડિરેક્ટર અને આપણા પર જવાબદારી આવી જાય. હા, બહુ વન્ડરફુલ. અને એનાથી કામ કરવાની કેવી મજા આવે. અનેક સવાલો આવી રહ્યા છે પ્રતીક. થોડો આપણે સમયથી ઉપર જઈ રહ્યા છીએ, પણ આઈ થિંક પીપલ આર એન્જોયિંગ. જે સવાલ આવે છે ને એના પરથી એક ડિમાન્ડ આવી છે, પણ એ પૂરી કરવી ફરજિયાત નથી. ઓલા નો ક્વેશ્ચન પેપરમાં ફરજિયાત અને મરજિયાત સવાલ હોય એવા
કે એઝ યુ સેડ કે યોર બેકગ્રાઉન્ડ ઇઝ કે પેરેન્ટ્સ હવેલી સંગીતના હતા, તો કોઈ ભાઈએ ફરમાઈશ કરી છે, નામ ક્યાં ગયું, કે હવેલી સંગીતનું કંઈક એક લાઈન ગાવેલ. મિનેશ ઠકરારે કહ્યું. ડુ યુ રિમેમ્બર હવેલી સંગીત કે એની કોઈ લાઈન? દિનેશભાઈ, હું છે ને તે હજી પણ રોજ કીર્તનો સાંભળું છું, પણ હું ગાઈ નથી શકતો. વેરી વેરી બેડ સિંગર. થોડું ઘણું હું તબલા વગાડી લેતો, પખાવજ થોડા વગાડી લેતો હતો, ક્યારેક ક્યારેક ઝાંઝ લઈને બેસતો હતો બાજુમાં. એટલે એટલું જ મને ખબર છે. પણ તમે કીધું તો મને નરસિંહ મહેતાનું પદ છે ને બહુ ગમ્યું છે. હવે એમ તો મંદિરોમાં કદાચ નતું ગવાતું, પણ અમે ઘરે જયારે ભજનો કીર્તનો કરતા ને ત્યારે બહુ સાંભળ્યું છે. અને નરસિંહ ભક્ત હરિનો જયારે 90s માં બની હતી એ કેસેટ, કૌમુદી મુનશીએ હરીન્દ્ર દવેના અવાજમાં, અને ત્યારથી એ ભજનો સાંભળતો આવ્યો છું. ઓકે. જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અતપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો મને એ ભજન બહુ ગમતું હતું. એટલે આવા બધા સંભાવનાઓ છે, પણ ગાવા વાળું થોડું અઘરું છે યાર મને. એટલે મેં કહ્યું ને કે આ મરજિયાત છે. સુનિલ મહેતા કલકત્તાથી કહે છે કે રોંગ સાઇડ રાજુ વોઝ વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ વિચ યુ ડીડ. ઓફકોર્સ ઇટ્સ અ નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ, અને એને ખાસ એના માટે કોમ્પ્લિમેન્ટ આપ્યા છે. અંજના ગોસ્વામી એમ કહે છે કે તમારા મૂવીમાંથી કોઈ ગમતો ડાયલોગ તમારો? મૂવીમાંથી ગમતો ડાયલોગ મારો? હા, બહુ બધી ફિલ્મ્સમાંથી. ઓકે, એમ તો સિરિયસ બહુ વાતો કરી આપણે. તમે કદાચ જો મારી હિન્દી ફિલ્મ મિત્રો જોઈ હોય, તો મિત્રોમાં એવું છે કે છેલ્લે જયારે ડિસ્કશન થાય છે ને ત્યારે એ કહે છે કે મને પૂછે છે સામે કે ક્યાં કરતો તું, કારણ કે શરૂઆતથી એન્ડ સુધી મને પૂછ્યા જ કરે છે, મેં ક્યારે જવાબ જ નથી આપ્યો એમને. એટલે છેલ્લે અકળાઈને પૂછે છે તું કરતે ક્યાં હો, અને હું એટલો જ જવાબ આપું છું કે મેં રાઇટર હું, बुक लिख रहा हूँ. Then he says કે interesting, नाम क्या है इस बुक का? Mind your own business. That's the title of the book. And that's how the reaction is. So I guess એ વસ્તુ અને કેરેક્ટર લોકોને બહુ મજા આવી હતી. બાકી રોંગ સાઇડ રાજુની જેમણે વાત કરી એમને હું કહું કે રોંગ સાઇડ રાજુ મારી પણ બહુ પ્રિય ફિલ્મ છે, અને એનું કેરેક્ટર મને બહુ ગમ્યું હતું, કારણ કે એમાં બહુ બધા લેયર્સ હતા. Yes, absolutely. That's what you like. Complex human emotion ને લેયર્સ વાળા કેરેક્ટરની વાત છે. કલકત્તાથી અમિતભાઈ સંઘવી ખાસ તમને હાઈ કહી રહ્યા છે. there are lot of people, ઘણા બધા લોકો જોડાયા છે ને બધાને મજા આવી રહી છે. હજુ પણ જો તમારા સવાલ હોય તો 5 મિનિટ લઈએ. આઈ થિંક પછી વિલ ગો ટુવર્ડ્સ ધ એન્ડ. ઓલરેડી 7:15 થઈ ગયા. અહીંયા આપણા ગુજરાતમાં અને મુંબઈ લોકોના સવાલ આવે ત્યાં સુધી મારે તમને કંઈક પૂછવું હતું. અરે હા, પ્લીઝ. કે તમે તો રાઇટર ડિરેક્ટર છો, એટલે રાઇટર ડિરેક્ટર માટે તો આ સમય એકદમ આમ આશીર્વાદ રૂપ છે. એટલે તમે મને લાગે છે લગભગ 5-7 સ્ક્રિપ્ટ લખી લીધી હશે. 5-7 સ્ક્રિપ્ટ નથી લખી, but the question is right. This is the right time to create something. If you are creating or writing something, તો એને તમે અત્યારે ટાઈમ છે તમારી જાત સાથે રહીને એને પોલિશ કરો. હું ઓનેસ્ટ આન્સર આપીશ. I aimed to complete one script. જે રહીશભાઈ પાસે he is writing, અને મારે એ પ્લે ડિરેક્ટ કરવું હતું, જેના અમે 2 ડ્રાફ્ટ કર્યા હતા, અને અમને બેયને એમાં નથી મજા આવી રહી. તો મેં એને લોકડાઉનમાં ફોન કર્યો હતો કે ચાલો આપણે આ લોકડાઉન દરમિયાન આ પૂરું કરી દઈએ. પણ ઘટના 2 એવી બની કે હું હજી એના પર કામ કરીને મારી થોડી ઘણી નોટ્સ બનાવ્યું ને, ત્યાં ઓનલાઈન બધું કામ બહુ ચાલુ થઈ ગયું કે મારે એવરી ઓલ્ટરનેટ ડે ક્યાંક ને ક્યાંક ઓનલાઈન કોઈ સંગીત પ્રોગ્રામ કે આ બધું કરવાનું આવે. તો and I never go without homework. Even if I am talking to you, I'll do my homework and come. તો થોડો સમય એમાં ગયો. Still I worked on it. અને એક નોવેલ કોઈ સવાલ ના પૂછતા FB માં એ હું વાંચી રહ્યો છું, અને એના પર મેં એના માટે જ વાંચી કે I want to write a screenplay of film from that jointly with someone. એટલે એના પર I am just working on it. અને લોકડાઉન gives us that opportunity. એક બીજી ઓપોર્ચ્યુનિટી એ મળે છે કે તમારું જે ઘણું બધું ચડી ગયું હોય ને કામ while you are traveling, એ તમે અત્યારે કરી શકો. તો મારે ઘણું બધું ફિલ્મો અમુક એવી બાકી રહી ગઈ હતી જે મારે જોવી હતી, અમુક ડોક્યુમેન્ટરીઝ બાકી રહી ગઈ હતી જે મારે જોવી હતી, અને અમુક એવા વસ્તુઓ વાંચવાની બાકી રહી ગઈ હતી જે મારે રેફરન્સીસ વાંચવા હતા. આઈ હેવ ટેકન ધીસ ઓપોર્ચ્યુનિટી ને મેં એ કામ કર્યું છે જાગીને, કારણ કે હવે ઉઠવાનો પ્રશ્ન ન હોય મોડો વહેલો. સો આઈ કેન ફિનિશ ધેટ વર્ક. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત, બીજો સવાલ આવે ત્યારે વેન યુ ટોક્ડ અબાઉટ ગુજરાતી,
મારે મને યાદ આવ્યું હતું ને મારે થોડું અકીલાના પ્લેટફોર્મ પર છીએ તો વાત કરવી છે. ગુજરાતી બોલીની વાત કરી ને પ્રતિક, યુ ટોક્ડ અબાઉટ ગુજરાતી ડિફરન્ટ બોલી, ત્યારે મને આ વાત સૂજી હતી. જો આ કોરોના અત્યારે ના થયું હોત ને, આપણે બધું લોકડાઉન ના થયું એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત, બીજો સવાલ આવે છે વેન યુ ટોક્ડ અબાઉટ ગુજરાતી, મારે મને યાદ આવ્યો એમાં ઓડિબલ ઓલું આવે છે. હલો હલો હલો, કોઈનો હલો હલો, કઈ ડિસ્ટર્બન્સ છે? હલો, હા હા, તો એમાં એવું છે પ્રતિક કે અકીલાના પ્લેટફોર્મ પર, સોરી હવે ડિસ્ટર્બન્સ ચાલુ ગયું. હા, જો કોરોના નો આ મહામારી ન આવી હોત તો આજે એટલે કે સોમવારે અમે અકીલા નિર્મિત એક શો મોજે ગુજરાત લઈને આજે અમે માયામીમાં હોત. ગઈકાલે અમારો માયામીમાં શો હતો અને એની પહેલા ટામ્પામાં હતો. એમાં એ મોજે ગુજરાતમાં વી હેવ એક્સપ્લોર્ડ ગુજરાત એન્ડ ગુજરાતી લેંગ્વેજ ઓલ્સો, અને આપણી બોલી અને આપણા કલ્ચરને ડિફરન્ટ વેમાં મ્યુઝિકલી, અને બહુ સુપરહિટ શો છે. જે સાંભળી રહ્યા છે એમને કહું કે ગુજરાતમાં એના શો થયા, બધા બહુ માણ્યા છે, અને અમેરિકા ટૂર પોસ્ટપોન થઈ છે, કેન્સલ નથી થઈ. જે ભાવકો સાંભળી રહ્યા હોય એને પણ કહીએ કે અમે ફરી આ કોરોના પૂરું થાય એટલે લઈને આવીશું. હા હા, આઈ રિક્વેસ્ટ નિમિષભાઈ, તમારો ફોન ચાલુ હોય ને તો બીજો અવાજ આવે છે, તમારો માઇક ચાલુ છે એટલે. So Pratik, now moving to the questions. એક સવાલ મારે હજી પણ પૂછવાનો છે જે આમ થોડો ક્લિશે છે, બટ એઝ એન એક્ટર I want you to deal with it. That is કે સ્ક્રીન, થિયેટર, હલો, સ્ક્રીન અને થિયેટર બહુ વારા પૂછાયેલો સવાલ હશે, એકદમ ક્લિશે સવાલ છે, બટ આઈ વોન્ટ આન્સર ઓફ પ્રતિક ગાંધી કે એપ્રોચ ઓફ એક્ટર ઓન સ્ટેજ એન્ડ સ્ક્રીન ડિફર્સ. વોટ ડિફરન્સ યુ feel and how you deal with it, especially when you are dealing simultaneously કે રંગમંચ ઉપર અભિનય કરવાનો હોય, શો પણ હોય ને સવારે શૂટ પણ હોય, તો how you deal with it? ઓકે, સો સૌથી સિમ્પલ જવાબ આનો એ છે કે જે કેરેક્ટર્સ બનાવ્યા હોય ને, જે કેરેક્ટર છે, હું કેરેક્ટરનો એકવાર ઇમોશનલ ગ્રાફ ખબર હોય પછી મારે જનરલી કઈ યાદ રાખવું નથી પડતું, કારણ કે ડાયલોગ્સ નું તો એવું છે કે એકવાર આપણે એને એક જ સ્ક્રિપ્ટ 25 વાર વાંચી હોય ને એટલે તમને યાદ રહી જ જાય. સો ડાયલોગ્સ માં એમાં વધારે તકલીફ ન થાય. કેરેક્ટરાઇઝેશન ની જ્યાં સુધી વાત છે તો એક ઇમોશનલ ગ્રાફ ક્રિએટ કરી લીધો હોય, એનું રિહર્સલ કર્યું હોય, તમે એ વસ્તુ જીવી લો એટલે વાંધો ના આવે. ટેકનિકલ ડિફરન્સ એવો છે કે થિયેટરમાં છે ને એક સ્ટોરી અમે સ્ટાર્ટ ટુ ફિનિશ કરીએ, 2.5 કલાકમાં આખું નાટક કરીએ, એટલે એના બધા ઇમોશન, એનો ગ્રાફ મને ખબર હોય અને મારે 2.5 કલાકમાં જ પૂરું કરવાનું છે. સો આઈ બી વિથ ધેટ કેરેક્ટર. ફિલ્મમાં શું થાય છે કે એ બહુ જ લિનિયરલી શૂટ ક્યારેય થતું નથી, એકદમ નોન લિનિયર શૂટ થાય. એમાં મેં લાસ્ટ ટાઈમ પણ એક જગ્યાએ કીધું હતું કે એમાં થાય શું કે બ્રેકઅપ નો સીન પહેલા દિવસે શૂટ થાય શૂટના, અને ફર્સ્ટ મીટિંગ થાય સીધી 45મા દિવસે, એની વચ્ચે આખી ફિલ્મ કમ્પ્લીટ થઈ ગઈ. પેલું ફર્સ્ટ મીટિંગ ની ફ્રેશનેસ અને એ ચામ ને એ બધું છેલ્લા દિવસે બતાડવાનું છે, અને એનું ઇરિટેશન ને ઝઘડો સીધો પહેલા દિવસે શૂટ થયો છે. સો એઝ એન એક્ટર ધ ચેલેન્જ ઇઝ દેટ યુ ક્રિએટ યોર craft, entire graph of emotions, and then you એની આસપાસ તમારે રમતા રહેવું પડે કે આની પહેલા કયો સીન હતો ને એ ક્યાં પતાવીશ, ત્યાંથી આગળનો સીન લઈ જઈશ. એટલે મને લાગે છે કે જ્યારે સ્ક્રીન પર તમે પરફોર્મ કરો ને ત્યારે એક્ટરને એડિટિંગ પેટર્નની પણ ખબર હોવી જોઈએ. તમને જો એડિટ ખબર હોય કે અહીંયાથી એડિટ પોઈન્ટ મળશે તો અહીંયાથી આગળનો સીન ચાલુ થશે, તો તમારો સુર પણ એ રીતે. આ જ વસ્તુ વેબ સિરીઝમાં હજી બદલાઈ જાય છે, કારણ કે વેબ સિરીઝ છે ને તે 10 એપિસોડ, એટલે એક એપિસોડ તમે 50 મિનિટનો ગણો ને તો લગભગ 5 ફિલ્મ જેટલું મટીરિયલ હોય. 5.5 કલાક 10 એપિસોડ જેવું શૂટ થાય, અને એ લગભગ 3 થી 6 મહિનાના ડ્યુરેશનમાં શૂટ થતું હોય. એટલે એમાં તો 92 વાળા સીન આજે કર્યા, કાલે 84 વાળા સીન કરવાના છે, પરમ દિવસે 2002 વાળા સીન થશે, ચોથા દિવસે પાછા 92 ના સીન થશે. એટલે લુક એન્ડ ફીલ ની સાથે બોડી લેંગ્વેજ, અવાજ બધું જ બદલવું પડે. સો ખાલી પ્રેઝન્સ ઓફ માઇન્ડ વિલ હેલ્પ. એટલે હું એવું માનું છું કે વોટ યુ સેડ રાઈટ નાઉ, મેં ભલે ક્લિશે સવાલ પૂછ્યો, બટ વોટ યુ સેડ is actually a learning short lesson for all the upcoming actors or all those who are acting right now. બહુ અદ્ભુત વાત કરી પ્રતિકે. અને પ્રતિક, એ ક્રિએટિવ ગ્રુપ ના પેજ પર પણ આ લાઈવ છે,
તો આઈ થિંક હું ત્યાં પણ જો કોઈ સવાલો હોય તો જોઈને તમને પૂછું કેલકટાના. જસ્ટ ગીવ મી 1 મિનિટ તો હું જોઈ લઉં કે ક્રિએટિવમાંથી આપણને કોઈ સવાલ મળે છે, કારણ કે Creative કલકત્તાના group ઘણા બધા વાળાઓ છે ને, બધા ક્રિએટિવ સવાલો જ પૂછશે, એટલે એ લોકોના સવાલો હા. પહેલા લઈએ. અચ્છા એમાં આવ્યો છે. અચ્છા એમાં ક્વેશ્ચન ફોર પ્રતીકભાઈ સુજાતા દેસાઈ, કેલકટાનો સવાલ છે સુજાતા Yes. દેસાઈનો, કે યુ આર નોન ફોર એક્ટિંગ બટ વોટ એલ્સ યુ આર ગુડ એટ વિચ વી ડોન્ટ નો. Oh, okay. એવરીવન નોઝ યુ એઝ એન એક્ટર. ના, સો સુજાતાજીને હું પહેલા જ કહું કે the one confession that I have a multiple passion disorder. મને એક સાથે ઘણી બધી વસ્તુ પેશનેટ કરી નાખતી હોય છે, એટલે મને ઘણી બધી વસ્તુ શીખી લેવી હોય, કરી લેવી હોય એવું થાય છે. બટ વોટ આઈ ફીલ that I have learned a lot and I worked a lot in the field of quality and business excellence as an engineer. So Six Sigma, Lean Sigma, process improvisation, innovation, એ બધી વસ્તુઓમાં મને બહુ જ મજા આવે છે અને હું કોન્સ્ટન્ટલી એના પર કંઈક ને કંઈક વાંચતો કરતો રહેતો હોઉં છું. સો એમ કરતા કરતા જ એટલે મને જ્યાં પ્રોબ્લેમ દેખાય ને ત્યાં મને મજા એ આવે કે અહીંયા કંઈક સોલ્યુશનનો સ્કોપ છે કોઈ પણ જગ્યાએ. એટલે જ્યાં તમને કંઈક ઇશ્યુ દેખાય ને ત્યાં મને થાય કે અહીંયા કંઈક ઇનોવેશન થઈ શકશે, તો મને એની બહુ મજા આવે છે. એટલે હમણાં લોકડાઉનમાં જ વિરલભાઈ આ બધું જોતા જોતા બહુ વખતથી એક વિચાર મગજમાં ચાલતો હતો કે એક્ટર્સ અને કાસ્ટિંગની વચ્ચેનો ગેપ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક્ટર્સ કાયમ બિચારા રડતા હોય કે યાર કામ નથી મળતું ઢંગનું, અને કાસ્ટિંગ વાળા કાયમ રડતા હોય કે ઢંગના એક્ટર નથી મળતા. ઓકે. અને આ ગેપ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. સો આઈ વોઝ કોન્સ્ટન્ટલી થિંકિંગ ફોર ક્વાઇટ અ લોટ ટાઈમ નાઉ કે કઈ રીતે આનું થઈ શકે. એન્ડ લોકડાઉન ફોર્સ મી ટુ થિંક ઇનોવેટિવલી. સો આઈ હેવ સક્સેસફુલી ક્રિએટેડ અ પ્લેટફોર્મ નાઉ, જે કદાચ હું મે ફર્સ્ટ વીકની આસપાસ કદાચ લોન્ચ કરી દઈશું ફોર ઓલ ધી એક્ટર્સ એન્ડ ઓલ ધ કાસ્ટિંગ પીપલ, વેર નો જ્યોગ્રાફિકલ બાઉન્ડ્રીઝ વિલ સ્ટોપ યુ. એટલે જામનગર, જુનાગઢ, કલકત્તામાં બેઠા એક્ટર્સ પણ ઓડિશન આપી શકે ઓનલાઈન થ્રુ ધી એપ, and your entire profile can be seen anywhere in the world and you can get a project. So I guess એટલે મને આવી બધી વસ્તુઓ પેશનેટ કરી નાખતી હોય છે. So I have done that will be some app or something, a platform. Yeah, it's a platform and there are two parts of an app. So a application mobile ma, through mobile anywhere anytime you can just provide your audition where you are requested for. That's it. વાહ, ક્રિએટિવ ગ્રુપમાંથી ધીસ ઇઝ સમથિંગ વન્ડરફુલ. જે લોકો સાંભળી રહ્યા છે પેલા એમને ખાસ કહું કે એક પ્રતિક મે માં એવું લોન્ચ કરવા જઈ રહ્યા છે કે સમ પ્લેટફોર્મ કે વેર એક્ટર્સ અને કાસ્ટિંગ પીપલ વચ્ચેનો એક ગેપ બહુ ઇન્ટરેસ્ટિંગલી સોલ્વ થશે. વન્ડરફુલ. આ બધા માટે સારો મેસેજ છે, પાસ ઓન કરજો જે લોકો ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે ઓર હુ આર સ્ટ્રગલિંગ ઓર હુ આર એક્ટર્સ, ધો દે આર એસ્ટાબ્લિશ, દે વોન્ટ ટુ બી કનેક્ટેડ ટુ મોર પીપલ. નાઉ ધેર ઇઝ વન મોર રિક્વેસ્ટ ફ્રોમ તુષારભાઈ મહેતા ઓફ ક્રિએટિવ ગ્રુપ, that is Chandrakant Bakshi. Tusharбhai loves that dialogue, it's a lark. તો he wants કે પ્રતિક કઈક સરસ રીતે જે બક્ષી બાબુના પ્લેમાં with the expression which you used to do એ કરો, એવું એમનું કહેવું છે. તુષારભાઈ તો બક્ષીબાબુના મિત્ર રહી ચુક્યા છે, કદાચ બહુ બધી વાર બક્ષીબાબુને મળ્યા પણ છે. અને જયારે કલકત્તામાં અમે શો કર્યો હતો ને ત્યારે એમણે ખાસ કીધું હતું કે બક્ષી એમના બહુ જ ફેવરેટ, બહુ જ પ્રિય. સો બક્ષી, ચંદ્રકાંત બક્ષી નાટક જે લોકોએ જોયું છે એ લોકોને કદાચ ખ્યાલ હશે, ને ન જોયું હોય તો એમનો એક અંશ તમને બતાવું કે બક્ષીના જીવનનો એક મંત્ર એવો રહ્યો છે કે ઇટ્સ અ લાર્ક, મજા પડી ગઈ. અને એમનું કહેવું એવું હતું કે 007 જેમ્સ બોન્ડ, આ પાત્રનું આલેખન કરનાર લેખક ઇયાન ફ્લેમિંગ જયારે મરણ પથારીએ હતો ને ત્યારે એણે હેલો હા, પ્રતિક વોઝ ટોકિંગ અબાઉટ ચંદ્રકાંત. આવી ગયા. હા, વચ્ચે જરા ડિસ્ટર્બન્સ હતું પ્રતિક, જરા પહેલાથી જ એ વાત ઇફ યુ કેન ડુ, કારણ કે વચ્ચે ફ્રેમ થઈ. હા, જેમ્સ બોન્ડ પાત્રનું નિર્માણ કરનાર લેખક ઇયાન ફ્લેમિંગ જયારે મરણ પથારી હતા ત્યારે એમણે કહ્યું હતું ઇટ્સ અ લાર્ક, મજા પડી ગઈ. મોજ પડી. એના પરથી બક્ષી એવું કહે છે કે જો મરતી વખતે માણસ એમ કે આ જિંદગીમાં મજા પડી ગઈ તો એ જીવનને પૃથક્કરણની કોઈ. ક્યા વાત હે, વાહ. So that was a dialogue. Again, Pratik, I think there is some network issue. Pratik, live, I think I'm not able to see. Pratik, can you hear me? Nimish Bhai? Yes. Okay.
વન્ડરફુલ. બાકી એવું તો એ કીધું, ડાયલોગ કે માણસ એમ કહી શકે કે ઇટ્સ અ લાર્ક, આ જિંદગીમાં મજા પડી ગઈ તો એ જિંદગીને કોઈ પૃથ્થકરણની જરૂર પડતી નથી. બાકી આ જિંદગી છે કેટલી, વાહ. જેટલો શ્વાસ ને ઉચ્છ્વાસ હિસાબ છે, જ્યાં સુધી હું છું ત્યાં સુધી મૃત્યુ નહીં આવે, અને મૃત્યુ આવશે ત્યારે હું જ નહીં હોઉં. તો ડર શાનું, ચિંતા શાની? વાહ વાહ, અદ્ભુત, વન્ડરફુલ લાઇન્સ. હેલો, again I think there is some network issue. I think it is okay now, Nimish bhai. Yes, yes, I can hear you. Okay, now there is one more question જે મારા માટે પૂછાયો છે. વિરલભાઈ, what was the most funniest moment during lockdown? હવે આ પ્રતીક ને પૂછો, મને એકલાને કેમ પૂછો છો આ સવાલ? ફનીએસ્ટ મુમેન્ટ તો આપણે શું કહેવાય કે એઝ અ લોયર I have certain way of answering my telephone calls કે હા બોલો વિરલ રાજ બોલું છું, yes or whatever, or as an artist I have certain approach of answering. પણ આ લોકડાઉન દરમિયાન મારા મિત્ર ડોક્ટર કેતન કારિયાનો ફોન આવ્યો ને મેં જે જવાબ આવ્યો ને પછી હું પણ ખૂબ હસી પડ્યો હતો. કેતનનો ફોન આવ્યો, વિરલભાઈ વાત થઈ શકે એમ છે, અને મેં જવાબ આપ્યો કે હા હું વાસણ કરી લઉં પછી ફોન કરું. I was literally doing utensils અને એનો ફોન આવ્યો ને હું એકદમ જે જવાબ મેં ક્યારેય લાઈફમાં નથી આપ્યો કે હા હું વાસણ કરી લઉં કેતનભાઈ પછી વાત કરી શકું, તો એ કે એ પણ શોક હતા, એટલે કે વાહ વાહ હા પછી એમ. અને દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. ઇટ ઇઝ નોટ અ ફની મુમેન્ટ, પણ એક થોડું મને પોતાને હસવું આવી ગઈ એવી એક ક્ષણ હતી. વોટ વોઝ યોર ફનીએસ્ટ મુમેન્ટ પ્રતીક ડ્યુરિંગ ધ લોકડાઉન? ફની મોમેન્ટ છે કે શું છે ખબર નહીં, પણ મને એવું લાગે છે કે મને ટ્રેક પેન્ટ્સ ને ટી શર્ટ ની આદત પડી ગઈ છે. એટલે મને લાગે છે કે જો લોકડાઉન ખુલ્યા પછી જીન્સ પહેરવાનું અઘરું થઈ જવાનું છે મારા. હું કદાચ ટ્રેક પેન્ટ ને ટી શર્ટ બહાર નીકળી જઈશ. એકચ્યુઅલી છે ને એક બહુ જોક ફરી રહ્યો છે. જય વસાવડાએ પણ એ ટ્વીટમાં કે ફેસબુક પર લખ્યું હતું, જે બહુ ફોરવર્ડ પણ બહુ થયું છે કે તમે આ બધું કરો છો પણ તમારા જે ટ્રાઉઝર છે એની ઝીપ ચેક કરી લેજો અને ઓઇલ કરી લેજો, કારણ કે ઘણા દિવસથી કોઈ 1.5 મહિનાથી પેન્ટ જ નથી પહેર્યું, બધા શોર્ટ્સ અને ટ્રેક પેન્ટમાં છે. તો જયારે લોકડાઉન ખુલશે પણ ચેન નહીં ખુલે તમારા પેન્ટની. તો મને એવો અનુભવ આજે બપોરે એ થયો, માય વાઇફ ગેવ મી હર ટુ વ્હીલર કે આમાં પેટ્રોલ પુરાવી લે ને વિરલ, ઘણા દિવસથી આ ટુ વ્હીલર પડ્યું છે, થોડું ચાલુ કરીએ અમે, પણ પેટ્રોલ પુરાવા ના જઈએ, ક્યારેક નાનું કઈક વસ્તુ લેવા જે લોકડાઉનમાં જઈએ બાજુમાં એટલું જ. વેન આઈ વેન્ટ ટુ ધેટ પેટ્રોલ સ્ટેશન, એ મારાથી એનો જે પેટ્રોલ ટેન્ક હોય ને એ ખુલી જ નહીં, એ જામ થઈ ગઈ છે. કારણ કે 1.5-2 મહિનાથી એ વ્હીકલ લીધા પછી પહેલી વાર એવું થયું કે 1.5 મહિનાથી કે એમાં પેટ્રોલ જ નથી પુરાયું. ઇન્ટરેસ્ટિંગ ઇન્સિડન્ટ થઈ રહ્યા છે હમણાં, બધું નવું જાણવા મળ્યું છે. અને સૌથી વધારે આનંદ તો મુંબઈની લોકલ ટ્રેન માટે થઈ રહ્યો છે, જે વર્ષોથી બિચારીને આરામ જ નથી મળ્યો. લોકલ ટ્રેન ને કેટલી મજા આવતી હશે યાર, કેટલી મજા આવતી હશે યાર. અને મારી દીકરી રીવાએ તો એક સરસ મોનોલોગ લખ્યો છે હમણાં, વેન આઈ વોઝ ગિવિંગ એક્સરસાઇઝ. હું છે ને ઓનલાઈન વર્કશોપ કરાવું અહીંના થિયેટરના લોકલ લોકોને, એને અલગ અલગ એક્સરસાઇઝ આપું લોકડાઉનમાં, પછી એ લોકો એની વિડીયો મૂકે. તો રીવાએ એક સરસ, મેં એક હ્યુમરનો સબ્જેક્ટ આપ્યો હતો, તો એને સોફાનો મોનોલોગ લખ્યો છે. એનો કંઈક વાત એવી છે કે આ સોફા છે એ એમ કહે છે કે યાર મારા સામે કોઈ જોતું નતું, હું નવો આવ્યો ને ત્યારથી, કારણ કે બધા બહુ બિઝી હતા, બટ અત્યારે મારો જમાનો ચાલે, હવે તો હું થાકી ગયો કે ભાઈ ક્યારે જશે, એવું કંઈક. she has written a monologue as a sofa is a narrator. તો ચાલો, બહુ મજા પડી રહી છે પ્રતીક. now we are moving towards the end. તો મારે એક સરસ વાત સાથે આજની વાત એન્ડ કરવી છે. આઈ થિંક બહુ બધા સવાલો. હા જી નિમિષભાઈ, હા ઘણા બધા. ઓકે, તો પ્રતીક ચાલુ રહે ને આપણી સાથે. મારે પ્રતીક સાથે એન્ડ કરવો છે અને પછી મનીષભાઈને વિલ હેન્ડ ઓવર ધ માઇક. પ્રતીક, એક છેલ્લો સવાલ મારે એવો કરવો છે પ્રતીક, ડ્યુરિંગ ધ લોકડાઉન એવું નવું શું કર્યું વિચ યુ વિલ કીપ ઓન ઇન યોર ડુઈંગ ઇટ ઇન યોર લાઈફ ઓર યુ વિલ મેક પાર્ટ ઓફ યોર લાઈફ? તમારા જીવનનો ભાગ એને બનાવી લેશો, એ તમે શું નવું કર્યું લોકડાઉન દરમિયાન? લોકડાઉન દરમિયાન છે ને એમ તો ઘણું બધું નવું કર્યું, કારણ કે મેં 2-3 ફિલ્મોમાં શેફનું કેરેક્ટર કર્યું છે, પણ મને પોતે કંઈ જ બનાવતા આવડતું નતું, એટલે મેં જરા કિચનમાં પણ હાથ અજમાવ્યો છે, ને એકાદ બે બહુ બેઝિક વસ્તુઓ શીખી છે. એવું શું કર્યું કે જે હવે પાછી એ જીવનમાં ઉમેરી દેશો કે આ તો હવે હું કાયમ કરીશ, જે પહેલા આ બધું તો મેં કર્યું જ, પણ ઉમેરવા જેવી વાત એ હતી કે મને જયારે છે ને જોબ છોડીને ફૂલ ફ્લેજેડ એક્ટર બનવું હતું ને આ બધું કરવું હતું ને ત્યારે, સો માય ફાધર વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ ટેલ મી કે આ બધું છોડી દે, તને જેમાં ઈચ્છા છે ને એ કર.
અને ત્યારે હું એમ કહેતો હતો પપ્પાને, પપ્પા યાર મુંબઈમાં સેટલ થવું એટલું અઘરું નથી, ઘર લેવાનું, લોન, આ તે બધું જરા થોડાક સેટલ થઈ જાય પછી આઈ ટેક અ પ્લાન્ચ. અને ત્યારે પપ્પા બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહેતા હતા કે છે ને, જો થોડામાં રહેતા શીખી જઈએ ને તો કદાચ કોઈ કોમ્પ્રોમાઇઝ વગર તું તારા હિસાબે જીવી શકશે. બહુ બધું થશે, નાનું ઘર હશે, નાની ગાડી હશે, ઓછું બેંક બેલેન્સ હશે, ઓછી મોજ મસ્તી કરશે એટલું જ નહીં, પણ તું તારું ગમતું કરશે. એટલે એ વસ્તુ બહુ પેલી લાગતી હતી કે બહુ ફિલોસોફિકલ અને બહુ શિખામણ વાળું. બટ આઈ હેવ એકચ્યુઅલી અન્ડરસ્ટુડ ધીસ રિયલી ઇન માય લાઈફ નાઉ, કે એકચ્યુઅલી લાઈફમાં ખુશ રહીને કંઈક પણ રહેવું તો જરૂર કેટલી છે યાર. મારી પાસે જે 15 ઘડિયાળ કે 50 શૂઝ પડ્યા છે એનું કરવાનું શું? એટલે જો આ ઓછામાં રહેતા અને સેલ્ફ સફિશિયન્ટ થઈને રહેતા આવડી જાય ને તો ડર વગર માણસ કંઈ પણ કરી શકે. અને મને લાગે છે કે આ એક જે નીડરપણું છે ને એને સાથે લઈને ચાલવું છે. વાહ 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 વાહ. સો ધેટ ઇઝ વોટ ના લોકડાઉને એક આ આપણને શીખવાડ્યું કે આ નથી તો આપણે વાહ વન્ડરફુલ વોટ યોર ફાધર સેડ એ યાદ હતું, પણ પ્રેક્ટિકલી ઇન ધીસ લોકડાઉન યુ રિયલાઇઝડ એ રિયલાઇઝેશન ત્યારે કેટલા બધા રૂપિયા હતા લોકો પાસે, અને બધાને એટલે જનરલી આપણે બધા ભાગ્ય છે એની મોટી ગાડી, એક ઘર લેવાનું છે, ફોરેનની ટૂર, બાકી ખાવા પીવાના એના પૈસા તો જનરલી કમાઈ જ લઈએ. અને જેવું લોકડાઉન અનાઉન્સ થયું તો સૌથી પહેલું વિચાર શું આવ્યો? દાળ ચોખા અને શાકભાજીનો. કોઈને ગાડી ક્યાં વાત હે. વન્ડરફુલ, ઇટ વોઝ વન્ડરફુલ ટોકિંગ ટુ યુ પ્રતીક. આ તો એવી વાત છે આપણે બે તો મજા પડે અને હજી કલાકો સુધી ચાલે એવી આ વાત અને મહેફિલ છે. અંદાઝ અપના હાઉ યુ એપ્રોચ યોર લાઈફ. પ્રતીકે એમના ફાધરે કહેલી વાત કરી અને મારે એક બીજા સનને એના ફાધરે કહેલી વાતથી અંત તરફ જવું છે. સિડની શેલ્ડન આપણે બહુ બધા જાણીએ છીએ કે વન્ડરફુલ રાઇટર, થ્રિલર અને એની પુસ્તકો બેસ્ટ સેલર્સ છે. એને એકવાર યંગ ડેઝમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો બાય ફેલિયર અને ડિપ્રેશન સેલ્સમેન તરીકે, અને બચી ગયા. આત્મહત્યા કરી ન શક્યા. ત્યારે એના ફાધર એને વોક પર લઈ જાય છે અને એક વાત કહે છે કે બેટા, આજે તું નિરાશ છો, આજે તારા જીવનમાં કઈ નથી, પણ કાલનું પાનું તે વાંચ્યું જ નથી. એવરી ડે ઇઝ અ ન્યૂ ડે. જેમ બુકમાં એવરી પેજ ઇઝ અ ન્યૂ પેજ, અ ડે કમ્સ વિથ અ ન્યૂ પેજ. તે હજી આગલું પાનું ખોલ્યું જ નથી, આગલો દિવસ જોયો જ નથી. તો આજની રાત્રે તારે આ વિચાર ના કરવો જોઈતો હતો. એન્ડ ધેટ સ્ટ્રક ટુ સિડની શેલ્ડન્સ માઇન્ડ. અને એ ટકી ગયા, બચી ગયા નહીં, એને આવી પેજ ટર્નર નોવેલ્સ લખી. સો આજે આ લોકડાઉન આપણા સૌની ડેસ્ટિનીમાં ક્યાંય નહોતો વિચાર્યું. જેમ મેં પ્રતિકને કહ્યું, વી વર સપોઝ ટુ બી ઇન યુએસ ઇન ધીસ ટાઈમ, પણ આપણે અહીંયા છીએ. તમે પણ ક્યાંક આ બધા વાત કંઈક જુદું કરતા હોત, એની બદલે બધા જ લોકડાઉનમાં છો. પ્રતિક ફિલ્મ સાથે સંકળાયેલો છે, ત્યારે એમ કહું કે આપણને બધાને વાર્તા જોવી ગમે, એટલે જ આપણને ફિલ્મ ગમે. પણ અત્યારે આપણે સૌ વિધાતાએ લખેલી બહુ મોટી વાર્તાના કિરદાર થઈને બેસી ગયા છીએ. આ એક લોકડાઉન નામનું એક અદ્ભુત ચેપ્ટર ભજવાઈ રહ્યું છે એન્ડ વી આર પાર્ટ ઓફ ઇટ. એમાં થોડુંક કંઈક જુદું, થોડુંક ઇન્સ્પિરેશનલ, થોડુંક કંઈક હટકે, કોણ બીજા લોકો જેને આપણે ચાહીએ છીએ, જે આપણને ગમે છે, જેને સ્ક્રીન પર જોવા ગમે છે, જેને મંચ ઉપર જોવા ગમે છે, એ આ લોકડાઉનને કઈ રીતે રહે છે, એની વાતોથી આપણા લોકડાઉનમાં રસ ભરવા, કંઈક તત્વો ભરવા માટેનો આ અમારો પ્રયાસ હતો. અંદાજ અપના થેન્ક યુ વેરી મચ પ્રતીક ગાંધી. ઇટ વોઝ પ્લેઝર ટોકિંગ ટુ યુ. બહુ મજા પડી. અને અકીલાના પ્લેટફોર્મ પર ક્રિએટિવ ગ્રુપ સાથે ના કાર્યક્રમમાં અંત તરફ થોડી જ સેકન્ડમાં આપણે જઈશું. એ પહેલા આઈ હેન્ડ ઓવર અગેન ટુ કેલકટા ક્રિએટિવ ગ્રુપ. મનીષભાઈ આપણી સાથે જોડાશે. મનીષભાઈ. Yeah, thank you very much, Viralbhai and Pratikbhai. Thank you very much. It was indeed a wonderful program. And 60 minutes is a very short time. Next time we'll ask for more than 2 hours. I think so. Nobody will complain. જેટલું આપણે એન્જોય કર્યું છે એટલું જ તમે આ પ્રોગ્રામ આપવા વખતે પણ એન્જોય કર્યું હશે. અને મને પ્રતીકભાઈની એક વાત બહુ ગમી ગઈ કે મૃત્યુ જ્યાં સુધી હું જીવતો છું, મૃત્યુ મારા પાસે નથી. અને જ્યારે હું મૃત્યુ આવશે ત્યારે મને કોઈ ચિંતા નથી. એ કોરોનાના જેટલા પણ અત્યારના આપણે બધા પેનિકમાં છે એને આ વાત એકદમ લાગુ પડે છે. એટલે પીપલ શુડ ટેક યોર વર્ડ ફ્રોમ હિયર. અને વિરલભાઈની પણ એક વાત બહુ ગમી જ્યારે સિડની શેલ્ડનની વાત કરી ત્યારે. એની એક નોવેલ છે ઇફ ટુમોરો કમ્સ. તો એને હવે એક નોવેલ લખવાની જોઈએ, યા વિરલભાઈ લખે યા પ્રતીકભાઈ એવું કઈ પિક્ચર બનાવે. ટુમોરો વિલ ડેફિનેટલી કમ. થેન્ક યુ વેરી મચ. ચાલો, થેન્ક યુ વેરી મચ. અકીલાના પ્લેટફોર્મ પરથી ગુજરાતી વતી, અકીલા વતી હું વિરલ રાજ આપ સૌને ફરી એક વખત અમારી સાથે જોડાવા માટે આભાર માનું છું. દેશ વિદેશમાં અકીલાના કાર્યક્રમ, અકીલાની આ ઓનલાઈન એન્ટરટેનમેન્ટ
ગીતો હોય, વાતો હોય, શબ્દ હોય, સંગીત હોય, કવિતા હોય, તમે રસપૂર્વક અમને સાંભળો છો અને અમારી સાથે જોડાયેલા રહો છો. આ વાત તમને ગમી હોય તો આ પ્રોગ્રામ પણ તમે એની લિંક હજી શેર કરશો તો અમને વધારે ગમશે. વધુ લોકો સુધી આ સરસ વાતો પહોંચશે. આવનારા કાર્યક્રમ સુધી પહોંચીએ ત્યાં સુધી હું અકીલા તરફથી, ગુજરાતી પ્લેટફોર્મ તરફથી, અમારા ગુજરાતી પ્લેટફોર્મના મિલિંદભાઈ, મિલિંદ ગઢવી, હિરેન સુબા, નિમિષ ગણાત્રા વતી હું રજા લેવા જઈ રહ્યો છું. અને યાદ કરાવી દઉં કે તારીખ 1 મે અમે જબરજસ્ત પ્રોગ્રામ લઈને તમારી સામે આવવાના છીએ અને વચ્ચે પણ અમારે ઇન્ટરેસ્ટિંગ કાર્યક્રમો આપની સામે આવતા જ રહેશે એક પછી એક. તો અકીલાને ફોલો કરતા રહેશો. ક્રિએટિવ ગ્રુપ વતી પણ આપ સૌનો આભાર. કલકત્તાના ઘણા બધા મિત્રો જોડાયા. તુષારભાઈ, યુ આર વન્ડરફુલ. ક્રિએટિવ ગ્રુપ ઇઝ વન્ડરફુલ. એના બધા જ મિત્રોને કારણે આજે હું ને પ્રતિક આ ભેગા થયા. થેન્ક યુ વેરી મચ. શુભરાત્રી. ગુડ નાઇટ. હા. ઓ સોરી, આઈ ફોરગોટ વન થિંગ. હેલો. મારી મેં ગુડ બાય કહી દીધા પછી જેમ ઓલા તા ક લખે ને પત્રમાં આવી રીતે PS હું આવ્યો છું. હું એક વસ્તુ ચૂકી ગયો યાર. આવતીકાલે તો સોલિડ જલસો છે. આવતીકાલે અકીલાના પ્લેટફોર્મ પર બોમ્બે થી 3 ગાયકો એક જ ઘરમાં એવા જબરજસ્ત ગાયકો છે જે તમારી સામે આવશે સુર ત્રિવેણી લઈને. આસિત દેસાઈ, લેજેન્ડરી આસિત દેસાઈ, હેમા દેસાઈ અને આલાપ દેસાઈ. આ ત્રણેયને 7 વાગે સાંજે અકીલાના પ્લેટફોર્મ પર તમારે માણવાના છે. આઈ ટોટલી પ્રતિક સાથેની વાતોમાં એટલી મને મજા આવી ગઈ ને કે આઈ સ્કિપ્ડ ઇટ. આ વાત જ કરવાની. નિમિષભાઈ મને આ હેડફોનમાં યાદ કરાવ્યું. આવતીકાલે આપ સૌને યાદ અપાવી દઉં 7 વાગ્યે આસિત દેસાઈ, આલાપ દેસાઈ અને હેમાબેન દેસાઈ. ડોન્ટ મિસ ઇટ. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વન્ડરફુલ મ્યુઝિકલ ઇવનિંગ. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ. થેન્ક યુ અકીલા.